નમસ્તે બધાને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હજુ વેકેશન પત્યું નથી ત્યારે આટલી સંખ્યામાં બધા આવે છે એનો અર્થ એ છે કે હેલ્થ માટે કેટલા બધા લોકો કોન્શિયસ થઈ ગયા છે. અને હું એ પણ જોઈ રહ્યો છું કે આમાં એકલા એલ્ડરલી લોકો નથી, યંગર લોકોય છે. કેમ કે આપણું શરીર ઘસાતું જાય એમ આપણે હેલ્થ તરફ વધારે કોન્શિયસ થતા હોઈએ છીએ. પણ હવે આજની યંગર જનરેશનને તો પ્રમાણમાં ટેબલ પર કામ કરવાનું છે, એટલે એને પણ હેલ્થની એટલી જ જરૂરિયાત હવે ઊભી થઈ ગઈ છે. મને બહુ ખુશીથી આ વાત કહેતા આનંદ થાય છે કે જ્યારે કંઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે દાદીમાનું ઓસડ અને એવી બધી ચોપડીઓ અને વૈદાચાર્યને મળવું, થોડું સમજવું અને કરતાં કરતાં મોટા ભાગના પ્રશ્નો મારા ક્યાં ઉડી ગયા જ ખબર નથી. એટલે આજે આપણી પાસે એટલો બધો સરસ ખજાનો છે અહીંયા બંને સાહેબના ફોર્મમાં, દિનેશચંદ્ર પંડ્યા રાધર અને પ્રેરકભાઈના ફોર્મમાં. અને મેં એટલું ફોર્ચ્યુનેટ છે કે બંને લોકો ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સરસ કાર્ય કર્યું છે. અહીંયા તો કરી જ રહ્યા છે, પણ દિનેશચંદ્ર સાહેબની વાત કરું તો પોતે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એન્ડ હોમિયોપેથી એના એક્સ ડાયરેક્ટર છે. સાથે સાથે અત્યારે ખૂબ જ સિનિયર ફિઝિશિયન છે, જેમાં ડૉક્ટર પંડ્યાઝ ન્યુરોપંચ આયુર્વેદા હોસ્પિટલ ચલાવે છે. 50 વર્ષનો બહોળો અનુભવ છે આ લાઇનનો, વેરી પ્રેશિયસ એસેટ આપણે કહીએ તો. અને પોતે મોડર્ન કોન્ટેમ્પરરી મેડિકલ સાયન્સમાંય ક્વોલિફાઈડ છે, કે એમણે બરોડાથી પીએચડી કર્યું છે ફાર્મેકોલોજીમાં. અને એ પણ એક બહુ મોટી વાત છે, કેમ કે ઇઝ અ કોમ્બિનેશન, હે ને, આયુર્વેદ સાથે મોડર્ન મેડિસિન બંનેનું એ કોમ્બિનેશન છે. એમણે 50 જેટલા લેક્ચર યુએસએમાં અને ઘણા બધા સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં આ સબ્જેક્ટ ઉપર આપેલા છે. એટલે આજે આપણને એમને સાંભળવાનો ખૂબ આનંદ આવશે. પ્રેરકભાઈ એમનું તો અહીંયા એએમએમાં સેન્ટર પણ ચાલે છે. બહુ નોવેલ એક્ટિવિટી દ્વારા એમણે આ વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે. પ્રેરકભાઈએ પોતે BAMS કરેલું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી, અને 36 વર્ષનો એમનો આયુર્વેદિક મેડિસિનમાં એક્સપિરિયન્સ છે. એમણે પણ 31 દેશોમાં આયુર્વેદ ઉપર લેક્ચર આપેલા છે, ઇન્ક્લુડિંગ યુનાઇટેડ નેશન્સ વિયેનામાં, અને 11 જેટલી ખૂબ સુંદર બુક્સ લખી છે. કેમ કે આ એક લેક્ચર દ્વારા તો આપણને કંઈક મળશે, પણ બુક્સ તો એટલું બધું આપી જતી હોય છે કે અવારનવાર આપણે રિફર કરીએ. સાહેબ, મારા ઘરે પોતાની લાઇબ્રેરી છે, એમાં સૌથી ટોપ પર એક સેક્શન બનાવ્યું છે મેં આયુર્વેદની બુક્સનું. એટલે પ્રશ્ન આવે એટલે પહેલાં એ જોઈ લઉં, અને એમાંથી ઘણું બધું સોલ્યુશન દેખાવા માંડે આપણને. પ્રેરકભાઈને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે, જેમાં ગુજરાત રત્ન ગૌરવ અને આયુર્વેદ શિરોમણી. તો એએમએ વતી એમનું સ્વાગત કરીશ. અને વી આર વેરી હેપી સર. નમસ્તે. આપ સર્વેને ફરી એકવાર મળીને ખૂબ આનંદ થાય છે. અહીંયા આવ્યા પછી ઘણા પરિચિત મળ્યા, અને મને પણ આશ્ચર્ય થયું કે આટલો બહોળો સમાજ મને આ વૈદ્ય તરીકે પણ ઓળખે છે. ઘણું બધું ચિંતન અને ચિંતા સમાજની અને સમાજના સ્વાસ્થ્યની, પ્રેરકભાઈ સરસ શબ્દ વાપરે છે, હેલ્થ મેનેજમેન્ટ, એ અમને વૈદ્યોને હંમેશા રહે છે. અને આયુર્વેદમાં એક બ્યુટી છે. કદાચ એવું કહીશ, આમાં અતિશયોક્તિ નથી, પણ એવું કહીશ કે આયુર્વેદ એકમાત્ર વિજ્ઞાન છે જેણે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ્સ મેક્સિમમ આપ્યા છે. અને એનું શ્રેષ્ઠ 2-3 બાબતો છે. એક
ડાયટ પર બહુ સરસ વિસ્તારપૂર્વક કહ્યું છે અને હું માનું છું એ આજનો સળગતો પ્રશ્ન છે. એ જ રીતે લાઈફસ્ટાઈલ, સવારથી ઉઠીને રાત સુધી શું કરવું, કેવી રીતે કરવું, સાચી જીવન પદ્ધતિ શું છે, એનું પુસ્તક એનું પણ આખો એક વિસ્તારપૂર્વકનો વિષય મૂકેલો છે. એનાથી પણ વધારે સારી વાત એ સદવૃત્તની છે. સદવૃત્ત એટલે સામાન્ય જીવન પદ્ધતિ દરમિયાન શું કરવું અને શું ન કરવું. અંધારું થયા પછી બહાર ન જવું, અજાણી નદીને માં તરવા ન પડવું, ગામનો ચોતરો છે તો ત્યાં સૂઈ ન જવું, અજાણી જગ્યાએ ન સૂવું, આવી ઘણી બધી બાબતો વિસ્તારપૂર્વકની. વડીલો બેઠા છે તો એની સામે પગ કરીને ના બેસવું, એટલે આપણે ઘણીવાર પગ લાંબા કરીને બેસીએ છીએ, એ શિષ્ટાચાર. એટલે ઘણી બધી સરસ વાતો આ રીતે કહી છે. પ્રેરકભાઈએ જે ટોપિક આપ્યો છે કે નવા વર્ષની હેલ્ધી શરૂઆત, એ ખરેખર એકદમ સમયને અનુરૂપ છે. આપણી સંસ્કૃતિ મુજબનું આ નવું વર્ષ છે તો આપણે એવું આયોજન કરીએ કે આપણું આખું વર્ષ સરસ જાય. મજાની બાબત એ છે કે આ એ જ સમય છે કે જ્યારે તમે તેલ, અનાજ, કરિયાણું બધું સ્ટોર કરો છો. સોરી, મારે એવું કહેવું જોઈએ કે હવે આ વાત જૂની થઈ ગઈ છે. સ્ટોર રૂમ જ મને ગોખલા જેવા દેખાય છે, હવે એમાં સ્ટોર શું કરવું. પણ આ સમય છે અને આયુર્વેદની દ્રષ્ટિએ કહીએ તો શિયાળો એટલે બાકીના 8 મહિના માટેનું શક્તિ સંચયનો યોગ્ય સમય. શક્તિ સંચય માટેનો શ્રેષ્ઠ સમય કોઈક છે તો શિયાળો છે. અને શિયાળાને ડિફાઇન કરતા શાસ્ત્રકારોએ કહું છે કે હેમંત ઋતુ અને શિશિર ઋતુ, 6 ઋતુઓ કહી. આપણે સામાન્ય રીતે 3 ઋતુઓથી ટેવાયેલા છીએ, 6 ઋતુની વાતો શાસ્ત્રકારોએ કહી છે. અને એમાં હેમંત ઋતુ એટલે સામાન્ય રીતે, આમ આયુર્વેદમાં ક્યાંય તારીખો નથી લખી. મેં તમને સમજાવવા માટે થોડો એક એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ હેમંત ઋતુની શરૂઆત યુઝ્યુઅલી એ પેલું ઉત્તરાયણ અને સૂર્યની ગતિ સાથે સંકળાયેલું છે. ઉત્તરાયણ, દક્ષિણાયન, તો એ રીતે મેં એને કંઈક જોડવાનો પ્રયાસ કર્યો છે. તો એવું કહી શકાય કે 13/11 એટલે 14/11 13 જાન્યુઆરી સુધીનો સમય એ હેમંત ઋતુ છે અને 14 જાન્યુઆરીથી 13 માર્ચ સુધીનો સમય એ શિશિર ઋતુ છે. એની જ વાતો આપણે કરીશું. પણ એ પહેલાં મારે આપને કહેવું છે, હેલ્થ અવેરનેસ પહેલાં આટલી નહોતી. ચોખ્ખાઈ અંગેની આટલી બધી જાગૃતિ પહેલાં નહોતી. પણ પહેલાં આટલા બધા રોગો નહોતા. આમ છતાંય અત્યારે હેલ્થ અવેરનેસ ખૂબ વધી ગઈ. આપણી પોતાની નાની નાની બાબતોની ચિંતન કરવાની પ્રક્રિયા ઘણી વધી ગઈ. પણ મારે દુર્ભાગ્યવશ એવું કહેવું પડે છે કે દુર્ભાગ્યવશ આ સમયે મેક્સિમમ રોગો છે અને જેને એમ કહેવાય કે પ્રાણઘાતક, મારી નાખે એવા રોગોની સંખ્યા વધી. કેમ? કદી વિચાર્યું છે? કારણ કે હું એવું સમજું છું કે આપણે જ આપણી ઘોર ખોદી છે. કાલિદાસજી વિશે તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે જે ડાળી પર બેસતા એ જ ડાળીને કાપતા હતા. એટલે આપણે એમને એ વખતે જ્યારે પંડિત નહોતા થયા ત્યારે એને મૂર્ખની વ્યાખ્યામાં લેતા હતા. શું આપણે આવું નથી કરતા? આ જ પર્યાવરણ સાથે કેટલી બધી છેડછાડ કરીએ છીએ. એટલે જે પણ પરિસ્થિતિ સર્જાણી છે એમાં ક્યાંક ને ક્યાંક હું, તમે, આપણે બધા જવાબદાર છીએ. તો એના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. અમારા શાસ્ત્રમાં અથવા આપણા શાસ્ત્રમાં જીવનના 3 મુખ્ય સ્તંભ કીધા છે: આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. આ 3 પાસા એવા છે કે જો એનું યોગ્ય રીતે પાલન થાય તો માણસ સ્વસ્થ રહે અને રહે. સારી વાત એ છે કે આપણે જેને પશુ તરીકે ઓળખીએ છીએ એ આ ક્રાઇટેરિયામાં ફિટ થાય છે. આહારના નિયમો પાળે છે. કોઈ ખેડૂત મિત્ર હશે અથવા તો પશુપાલક હશે તેને ખબર હશે
કે ગાય કે ભેંસ ખાય નહીં ત્યારે એને ખબર પડે કે સાલું આ ખાતી નથી તો બીમાર પડી છે. આપણે તો એ નિયમ જ લાગુ ના પડે. બીમાર થયા પછી મને તો એવું દર્દીઓ કે સાહેબ ભજીયા ખાવું એટલે મટી જાય. મને આજ સુધી પ્રેરકભાઈ હજુ સમજણ નથી પડતી કે ભજીયાને એને તાવ મટવાને સંબંધ શું છે. આયુર્વેદમાં તો સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે શરદી, તાવ, ઝાડા વગેરે. અને એના માટેનું શ્રેષ્ઠ ઔષધ શું? લંઘનમ પરમ ઔષધમ. લંઘન એ શ્રેષ્ઠ ઔષધ છે. પણ એ તો આપણે કરવું જ નથી. ત્યાં પેલા ભજીયા, ચિલ્ડ, થમ્સઅપ એ બધું ભાવતી વસ્તુઓ ત્યાં લેવાની થાય છે. એ જ રીતે નિંદ્રાની બાબતમાં પણ પશુઓ ઘણા આપણાથી એડવાન્સ છે અને સશાસ્ત્ર છે. અને એ જ રીતે બ્રહ્મચર્યની બાબતમાં કદાચ આપણા કરતાં અનેક ઘણા આગળ છે. બહુ જ સંયમિત એમનું સેક્સ્યુઅલ લાઈફ છે અને આપણે એટલા જ અસંયમિત છીએ. એટલે આપણા દુઃખોનું એક કારણ આ 3 વસ્તુઓનું પાલન ન કરવું એ છે. એમાં સંયમિત થવું એ સૌથી મહત્વની બાબત છે. શાસ્ત્રકારોએ સ્વસ્થની વ્યાખ્યા બહુ વિસ્તારપૂર્વક કહી છે. કદાચ એ એક વ્યાખ્યાને બહુ વિસ્તારથી કહું તો આજનું લેક્ચર પૂરું થઈ શકે. પણ એને હું શોર્ટમાં આપને સમજાવવાનો પ્રયાસ કરું તો શાસ્ત્રકારોએ કહ્યું છે સમદોષ. શરીર 3 દોષોનું બનેલું છે, વાયુ, પિત્ત અને કફ. તો આ વાયુ, પિત્ત અને કફ જ્યારે એની માત્રામાં રહે છે, એવું નથી કીધું ઇક્વલ પ્રપોર્શન, એની પોતપોતાની માત્રા નક્કી છે, એ માત્રામાં રહે છે ત્યારે વ્યક્તિ સ્વસ્થ રહે છે. સમદોષ સમાગ્નિશ્ચ. સામાન્ય રીતે જઠરાગ્નિથી તમે બધા પરિચિત છો, પણ જઠરાગ્નિ સિવાય બીજા 12 અગ્નિઓ છે જેને મોડર્ન સાયન્સ મેટાબોલિઝમ તરીકે ઓળખે છે. 7 ધાતુઓ છે. શરીરને ધારણ કરવાનું કામ ધાતુઓ કરે છે. રસ એટલે જેને મોડર્નમાં પ્લાઝમા તરીકે ઓળખાય છે. રક્ત એટલે કે લોહી. માંસ, મેદ એટલે ફેટ. અસ્થિ એટલે હાડકા. મજ્જા એટલે બોન મેરો. અસ્થિ, મજ્જા અને શુક્ર. તો પુરુષોમાં શુક્રાણુ અને બહેનોમાં સ્ત્રી બીજ. આ રીતે 7 ધાતુઓ. 7 ધાતુઓની દરેકની પોતાની એક અગ્નિ. અને જ્યારે આ ડિસ્ટર્બ થાય ત્યારે થાઇરોઇડ જેવા રોગો સહજ રીતે ઇન્ટ્રોડક્ટરી સ્ટેજમાં આવી જાય છે. મેટાબોલિઝમ જ્યારે ડિસ્ટર્બ થાય, રસધાતુ, રક્તધાતુ વગેરેના ધાત્વાગ્નિઓ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે આ નાના કહેવાતા રોગો ઉત્પન્ન થાય છે. 5 મહાભૂતાગ્નિ છે અને આ રીતે 13 અગ્નિઓ છે, પણ બધાનો બોસ પાછો જઠરાગ્નિ છે. અને જઠરાગ્નિને ઠીક કરવા માટે અથવા તો પ્રાકૃત રાખવા માટે ભોજન ઉપરનો સંયમ એકદમ આવશ્યક છે. અહીંયા જે પેલા 3 આધાર સ્તંભો કયા છે એમાંનો એક આધાર સ્તંભ આ છે. ફરી એકવાર બીજી નિંદ્રા અંગેની જે વાતો છે, આપણા વડીલો હંમેશા બુદ્ધિજીવી રહ્યા. એમણે દરેક વાક્યને નાની નાની કહેવતોમાં પરિવર્તિત કરી. એમણે એક સરસ કહેવત કહી, મને તો ખબર છે, બીજું પંક્તિ તમે બોલજો. રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર. આમાંથી પાલન કેટલા કરે છે? સરસ. બહુ ઓછી આંગળીઓ ઉઠી છે, માફ કરજો, પણ આટલા ઓડિયન્સમાં કદાચ 10થી વધારે આંગળીઓ નથી ઉઠી. અણુબોમ્બના સંશોધન પછી કોઈએ સૌથી મોટું નુકસાન કર્યું છે તો પેલો નાનો અણુબોમ્બ છે ને તમારા હાથમાં આગળ, એણે સૌથી મોટું નુકસાન કર્યું છે. 12 વાગ્યા 2 વાગ્યા સુધી મચેડ કરે. ઊંઘ ક્યાંથી આવે? અને ઊંઘે જ 2 વાગે તો સવારે 5 વાગે ઉઠવાની વાત જ ક્યાં આવે? એટલે આ વ્યાખ્યા ઓટોમેટિક ત્યાં બહાર થઈ જાય છે. એટલે નિંદ્રાનું પાલન પણ આપણે જુઓ, પહેલાં કોઈક જ મોડા ઉઠતા હતા, હવે વ્યાખ્યા બદલાય છે. હવે કોઈક જ વહેલા ઉઠે છે, બાકીના બધા મોડા ઉઠે છે. એટલે દુઃખનું કારણ આ પણ છે.
મારે એ સમજાવવાનો પ્રયાસ કરવો છે કે તમારી લાઈફસ્ટાઈલ એ જ તમારા માટે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ સુખનું કે દુઃખનું કારણ છે. સુખ અર્થાત પહેલું સુખ તે જાતે ન રહે, અર્થાત પોતે સ્વસ્થ રહે. એ કરોડો અબજો રૂપિયા હોય પણ ડૉક્ટર એમ કહે કે ના, ઘી નહીં ચોપડવાનું, મીઠાઈ નહીં ખાવાની, તળેલું નહીં ખાવાનું, અથવા તો બાફેલું જ ખાવાનું, એ જિંદગી તમને કેવી લાગશે? 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 10 દિવસ સારું લાગે, પછી એ ત્રાસજનક લાગે. એના કરતાં એવું આયોજન ના કરી શકાય કે જિંદગીભર લાડુ ખાઈ શકીએ, જિંદગીભર તળેલું ખાઈ શકાય, પણ એ સંયમિત હોવું જોઈએ. શાસ્ત્રકારો એવું કહ્યું છે કે ગુરુ અન્નને 2 ભાગમાં વિભક્ત કર્યા, લઘુ અને ગુરુ. જે સહેલાઈથી પચે એ લઘુ, જે પચવામાં ભારે છે, બહુ મોડેથી પચે એ ગુરુ. શાસ્ત્રકારો એમ કીધું કે લઘુ અન્ન એટલું જ ખાઓ કે જેનાથી તમે સુખ શાંતિથી બેસી શકો, પોતાની ક્રિયાઓ કરી શકો. અને ગુરુ અન્ન એ લઘુ અન્ન કરતાં અડધું ખાઓ. હવે દુર્ભાગ્ય જુઓ, જેટલા ગુરુ અન્ન છે બધા સ્વાદિષ્ટ છે, અહીંયા સુધી ખાઈએ છીએ, અને એ પરિસ્થિતિમાં પચવાવાળો તો વિષય જ આવતો નથી. ઈશ્વરે સારું કર્યું છે કે પેટને જીભ આપી નથી, નહીં સૌથી વધારે આપણે સાંભળવું પડત પેટથી, પણ ભગવાને એને નથી જીભ આપી. ભગવાનનો આભાર છે, કારણ કે સૌથી વધારે જુલમ, બળજબરી, જબરદસ્તી આપણે પેટ સાથે કરીએ છીએ. શાસ્ત્રકારો ડાયા હતા, અલગ અલગ ઉપવાસો આપ્યા. આપણા વડીલો બહુ હોશિયાર હતા. જ્યારે ધર્મ પ્રધાન સ્વરૂપ હતો ત્યારે એમણે અલગ અલગ 11 ને પૂનમ ને અમાસ ને આઠમ ને ચતુર્થી વગેરે વગેરે આપ્યા. પણ આપણે ઉપવાસનો ઉપહાસ કરી દીધો. શાસ્ત્રકારો એમ કહ્યું કે બહુ જ જરૂર પડે તો તુલસી પત્ર ઉપર આવી શકે એટલું ફલાહાર કરવું. આપણે પત્ર શબ્દ પકડી રાખ્યો, તુલસી બદલી કાઢ્યું, કેળ પત્ર કરી દીધું. સામાન્ય જીવનમાં આપણે કદાચ 500 ગ્રામ ખાતા આવીશું આખા દિવસમાં, ઉપવાસના દિવસે કિલો ખાઈ જઈએ છીએ, એ ના પચે એવું. શીરો ખાઈએ ને ભાજી ખાઈએ ને બીજા 2 વ્યંજનો ખાઈએ ને, એટલે જે મૂળ તાત્પર્ય હતું એ સચવાતું નથી. એનાથી વધારે મહત્વની થોડીક બાબતો છે જે તમારા દૈનિક જીવન સાથે જોડાયેલી છે. સૌથી મહત્વનું છે પાણી. ઈશ્વરે શરીરને પોષણ આપવા માટે 2 રસ્તા નક્કી કરેલા હતા, એક ભોજન અને એક પાણી. મેં જોયું અહીંયા સિનિયર સિટીઝનની સંખ્યા ઘણી મોટી છે. તમારા બધાની જીવન સાદા પાણી સાથે પૂરું થવા આવ્યું છે. શું પ્રોબ્લેમ્સ થયા દોસ્ત? હૃદય ઉપર હાથ મૂકીને કહો, શું પ્રોબ્લેમ થયા? આ એ જ પાણી હતું જે તમારા પિતાજી, એમના પિતાજી વગેરે પીતા હતા, અને બધા જ હેલ્ધી હતા. પાણીને પ્રોસેસ કરીને, વિકૃત કરીને તમે એની તાકાતને પૂરી કરી નાખી. એ પોષણ આપતી પ્રક્રિયા હતી, એમાં મિનરલ્સ અને વિટામિન્સ હતા, એને તમે ડિમિનરલાઇઝ કરી દીધા. એટલે જે પોષણ આપવાની પ્રક્રિયા હતી એને શૂન્ય કરી. એક દિવસમાં એક વ્યક્તિ કદાચ 500 ગ્રામ કે કિલો અન્ન ખાય વધુમાં વધુ, પણ એક દિવસમાં એક વ્યક્તિ સામાન્ય સિઝનમાં 3 લીટર, ઉનાળામાં 4 કે 5 લીટર પાણી પીવે, અને એને તમે પોષણ રહિત કરી નાખો તો કુપોષણ ના થાય, વિટામિન B12 અને D3 ના ઘટે તો શું થાય? પાછા એવા એક નવું 2.5 લાખ 3 લાખનું મશીન આવ્યું કે આને પીવો કદી બીમાર નહીં પડો, પણ રાખનારા સૌથી વધારે બીમાર હોય છે, વેચનારા સૌથી વધારે બીમાર હોય છે. હું કોઈ કંપની, વ્યક્તિગત કંપનીનો વિરોધ નથી કરતો. મને જે પ્રાકૃત સોર્સ છે એને વિકૃત કર્યા છે, એની વેદના છે, એને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ છે. તો પાણી અને પ્રાકૃત સ્વરૂપે, મારા પત્ની અહીંયા છે, અમે વર્ષોથી તાંબાના વેસલ્સમાં પાણી રાખીએ છીએ. એ ઓછામાં ઓછું 48 કલાક અને વધારેમાં વધારે 72 કલાક એ તાંબાના જ વેસલ્સમાં રહે છે, અને પછી એને પીવાના ઉપયોગમાં લેવાય છે. અમે સિદ્ધપુરે, મેં તો સરકારના ભાગરૂપે સિદ્ધપુરમાં ફરજ બજાવી 6 વર્ષ 7 વર્ષ. ફ્લોરાઇડ મેક્સિમમ છે એમાં, પણ છતાંય મને કે મારા પરિવારને કદીએ ફ્લોરોસિસ ના થયો.
એ સિવાય પણ આ કહેવાતા હાર્ડ વોટર અથવા તો વધારે TDS વર્ષોથી હું પીવું છું, ટેપ વોટર જ પીવું છું. મને કે મારા પરિવારને રોગો નથી થયા. હું મારા પરિવારના કે મારા વખાણ નથી કરતો, આ એક ઉદાહરણ સ્વરૂપે વાત કરું છું. અત્યારની તમામ પ્રક્રિયાઓ એ ડરાઈને વેપાર કરો એ તરફ સમાજ જઈ રહ્યું છે. અને જાહેરાતો જ એવી ભયંકર આવે કે આપણને એમ જ થાય કે હવે આ નહીં પીએ તો ગયા. એટલે એવા ભયથી આપણે પીએ છીએ અને ત્યારે વધારે ખતરનાક છે. તેલ, મારા ઘણા વડીલ મિત્રોને ખબર હશે, એમના ગામમાં તેલની ઘાણી હતી. એનું એ પોષણ ચાલતું હતું અને આપણે સ્વસ્થ રહેતા હતા. મગફળી કે તલ એ ઘણી બળદ દ્વારા પીસાતી હતી. એ તેલ આપણે મગફળી લઈને જઈએ, પીલી આપે અને આપણે એ તેલનો ઉપયોગ કરતા હતા. આખું વરસ ચાલતું હતું અને લગભગ સ્ટોર કરવાની એ બહુ જરૂર નહોતી પડતી, કારણ કે 12 મહિના એનું એ ઘાણી ચાલુ રહેતી હતી. હવે પેલા ડબલ ફિલ્ટરવાળી વાત આવી કે આમ ટ્રાન્સપરન્ટ તેલ જોઈએ. ભાઈ એમાં તેલમાં ક્યાં નાવા પડવાનું છે, તો એમાં ટ્રાન્સપરન્ટ જ જોઈએ. તેલ ગમે તેવું હોય, થોડું ધૂંધળું હોય તો શું ફરક પડે છે? એની પૌષ્ટિકતા, એનામાં તમે આ ડબલ ફિલ્ટર કરીને વિષાક્તતા વધારે લાવો છો, એનામાં ઝેરીપણું વધારે લાવો છો. નવો એક થોટ આવ્યો કે અમુક સમયે તેલ બદલતા રહેવું જોઈએ. આયુર્વેદમાં તો ક્યાંય લખ્યું નથી. એટલે ઉપરથી એમ કહ્યું છે કે જે સાત્મ્ય થઈ જાય એ હંમેશા સેવન કરવું. એમ કહ્યું છે, શાસ્ત્રકારો એમ કીધું કે ભાઈ ખીચડી અને દૂધ વિરુદ્ધ આહાર થાય છે. પણ જે લોકો બાલ્યાવસ્થાથી ખીચડી અને દૂધ ખાય છે, કારણ કે ખીચડીમાં મગ એ કઠોળ આવે છે, વત્તા એમાં મીઠું આવે છે, એટલે એ બંને ત્રણેય વસ્તુ એકબીજાથી વિરુદ્ધ છે. આમ છતાં શાસ્ત્રકારો એમ કીધું કે જો બાલ્યાવસ્થાથી કોઈ ખીચડી અને દૂધ ખાય છે તો એને સાત્મ્ય એટલે અનુકૂળ થઈ ગયું છે ને, તો એણે એ ચાલુ રાખવું જોઈએ. રોગ ઉત્પન્ન કરતું નથી. ખાલી ખીચડી પૂરતું આટલું એક્સક્યુઝ કર્યું છે. પછી કોઈ શાક અને દૂધ ખાતું હોય તો એના માટે ઉલ્લેખ નથી, એટલે એ નહીં. તો તેલ માટે હું ચુસ્તપણે કહું છું કે ફર્સ્ટ પ્રેફરન્સ એ તલ તેલ હોઈ શકે અને સેકન્ડ પ્રેફરન્સ એ મગફળી તેલ હોઈ શકે. આ ખાસ યાદ રાખજો. તેલ અને ઘી એ સૌથી વધારે અને બહુ ઝડપથી શરીરમાં એબ્ઝોર્બ થાય છે. શરીરની એસેપ્ટિબિલિટી તેલ અને ઘી માટેની મેક્સિમમ છે. અને એટલે જો સારું તેલ ખાઓ છો તો ઝડપથી શરીરમાં પોઝિટિવ પરિણામો આવે છે, અને અયોગ્ય તેલ ખાઓ છો તો ઝડપથી એમાં નેગેટિવ પરિણામો આવે છે. એટલે તેલ અંગે એકદમ જાગૃત રહેવું જોઈએ. ઘી, ડાલડા અથવા વનસ્પતિને હું ઘી કહેતો નથી, એ પ્રોસેસ કરેલું તેલ છે. એટલે એને ઘી શબ્દ, એટલે જ્યાં ઘીની વાત આવે છે તો વનસ્પતિ એ આવતું જ નથી. ઓછું ખાઓ, તમને પોસાય એટલું ખાઓ. પણ શાસ્ત્રકારો એમ કહ્યું છે કે વલોણાવાળું ઘી એ શ્રેષ્ઠતમ છે. અને એક ચારવાકનો એક મત છે, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, એટલે દેવું કરીને ઘી પીવો. પણ એ તો જેનો જઠરાગ્નિ મસ્ત છે એના માટે છે. તમારી ને મારી જે સેડેન્ટરી લાઈફ છે, બેઠાડું જીવન છે, એના માટે આ સૂત્ર લાગુ પડતું નથી. તો જે ઘી છે એ વલોણાનું લેવું. વલોણામાં અમારે તો પેલું દરરોજની પ્રેક્ટિસ, એટલે માતાઓ બહેનો આવે એમ કે સાહેબ પેલી તર કાઢેલી છે એ વલોઈને અમે એનું ઘી બનાવીને ખાઈએ છીએ. નો ડાઉટ બજારમાં મળતા બીજી બ્રાન્ડ કરતાં આ ઘરનું આ રીતે બનાવેલું ઘી સારું છે. પણ દેશી ગાયનું, ખૂંધવાળી દેશી ગાય, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઓનલી ગીર, કાંકરેજ પણ ચાલે, ઇક્વલી ગુડ છે. તો કાંકરેજ અથવા ગીર અથવા તો બીજા કોઈ પ્રદેશમાં રહેતા એ જે તે એરિયાની ખૂંધવાળી દેશી ગાયનું દૂધ ને મેળવવામાં આવે અને એને 3 કે 4 દિવસ રાખીને પછી એને વલોવામાં આવે અને એમાંથી જે માખણ ઉત્પન્ન થાય. વલોવાની પ્રક્રિયા ક્લિયર છે. પેલું જે અત્યારે મશીન આવ્યું છે આમાં એક જ સાઈડ પર ફર્યા કરે છે, એ વલોવાની વ્યાખ્યા નથી. જે આપણે ઝડકા લેવાની પ્રક્રિયા હતી એ સાચી પ્રક્રિયા છે. અને એ રીતે જે ઘી એટલે માખણ નીકળે છે એને તાવીને જે ઘી બનાવવામાં આવે છે, તો એના માટે એવું કહેવાય છે કે જો આ રીતે જે ઘી કાઢવામાં આવ્યું છે એ ઘી
દરરોજ કોઈક 1 ચમચી 2 ચમચી ખાય તો કદી એને કાર્ડિયક પ્રોબ્લેમ થતો નથી. આ એક મહત્વનું પાસું છે. અનાજ અંગે પ્રેરકભાઈ મારી આ વાત સાથે સહમત થશે કે અમારામાં નિદાન પંચકની વાતો કરી છે. દરેક રોગ અને રોગના 5 સ્ટેપ. નિદાન એટલે કોઝેટિવ ફેક્ટર્સ, રૂપ, પૂર્વરૂપ, બરાબર છે. એટલે એ 5 જે એના તત્વો કહ્યા છે એમાંથી નિદાન અર્થાત કોઝેટિવ ફેક્ટર, રોગ થવાના કારણો. તો આપ કોઈ પણ રોગ પસંદ કરો, હું માધવ નિદાનને ખોલીને બતાવું તો આમાં એક કોમન કારણ મળશે, નવાન્ન. નવાન્નને ડિફાઇન કરતા શાસ્ત્રકારો એમ કહે છે કે જે અનાજ ઉગ્યા પછી 1 વર્ષ સુધીનું નથી થયું એ બધું જ નવાન્ન. અર્થાત અહીંયા સ્ટોર રૂમની જરૂર છે. દુર્ભાગ્યે મેં ના કીધું કે હવે તો ફ્લેટની રચનાઓ એવી થઈ ગઈ કે એમાં જો અનાજ મૂકો છો તો બહાર ઊંઘવું પડે. બાકી વાસ્તવિકતા તો એ છે કે તમારે અનાજને સંગ્રહ કરવાનો હોય છે 1 વર્ષ સુધી. માતાઓ એ વાત સાથે સહમત થશે કે 1 વર્ષના જૂના ચોખા વાપરવા એ લોકો તૈયાર છે, પણ એ નિયમ બધે જ લાગુ પડે છે. તમામ ઘઉંમાં પણ, બાજરામાં પણ, બીજાઓમાં પણ. મારા વડીલ મિત્રોને ખબર હશે, એમના ત્યાં કોઠાર હતા અને કોઠારમાં કદી અનાજ સડતું નહોતું સાહેબ. રચના જ એવી સુંદર હતી. મારી મા મને કહે કે શું કહેવાય, એમાં રખિયા પાથરે ને પછી ઘઉં પાથરે કે બાજરી પાથરે ને ફરીથી પાછી રખિયા પાથરે. એ જે સિસ્ટમ હતી એનાથી ક્યારે ધનેરું નહોતું પડતું. 1 વર્ષ સુધી અનાજ રહેતું અને એ અનાજ જો ખાવામાં આવે તો માણસ સ્વસ્થ રહી શકે. પણ અહીંયા એક વસ્તુની મારે ખાસ ધ્યાન દોરવું છે. વધારે ક્રોપ લેવાની ચિંતામાં આપણે એને જીનેટિકલી મોડિફાઈડ કર્યા, જેને આપણે આપણી મોડર્નની ભાષામાં GM ફૂડ, જીનેટિકલી મોડિફાઈડ ફૂડ તરીકે ઓળખીએ છીએ. આ કુદરતી પ્રક્રિયા છે. જીનેટિકલી ચેન્જ આવવો એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ જે વસ્તુ 100 વર્ષે 150 વર્ષે થવા પાત્ર હતી એ એમણે થોડાક અઠવાડિયામાં કરી અને ત્યારે એના જીન્સમાં એબનોર્માલિટી પેદા થઈ અને એ આજે પૂરું વિશ્વ, હું નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પૂરું વિશ્વ આ બાબતમાં ચિંતિત છે કે ન્યૂ કપલ્સ એ સહેલાઈથી કન્સીવ કરતા નથી. સંશોધનના અંતે નક્કી થયું વાય, તો કે આ GM ફૂડ એ લોકો કન્ઝ્યુમ કરે છે તો એમની ફર્ટિલિટી ઘટે છે. પ્રોબ્લેમ્સ આવવાના શરૂ થઈ ચૂક્યા છે. આપણે એના ઉપર હજુ પૂરું ધ્યાન કેન્દ્રિત નથી કર્યું અને આપણે જ્યારે ધ્યાન કેન્દ્રિત કરીશું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે. સદભાગ્યે આપણી કેટલીક સંસ્થાઓ, ગુજરાતની જ અને ખાસ કરીને સામે IIMમાં સૃષ્ટિ નામની સંસ્થા છે, એ આ બાબતમાં જાગૃત છે અને એ લોકો પ્રાકૃત એટલે કે પેસ્ટિસાઇડ્સ વગરનું અને આ રાસાયણિક ખાતરો વગરનું અનાજ જે ખેડૂતો ઉગાડે છે એ લોકોને પ્રમોટ કરે છે અને એ લોકોને સીધું સેલ્સ માટેનું પ્રોવિઝન કરે છે. તો આ એક વિચારવું જોઈએ આપ સર્વે કે સ્વસ્થ રહેવા માટે ઓર્ગેનિક, જેને આપણે આમ સામાન્ય રીતે ઓર્ગેનિક શબ્દ તરીકે ઓળખીએ છીએ, ઓર્ગેનિક ફૂડ અથવા તો રો મટીરિયલ તરીકે ઓળખીએ છીએ, તેવા ઓર્ગેનિક રો મટીરિયલને સ્ટોર કરવું જોઈએ. શક્ય હોય તો તમારું વપરાતું દરેક રો મટીરિયલ 1 વર્ષ જૂનું હોવું જોઈએ. આ એક વિચારણીય વિષય છે. અને બીજી એક મહત્વની બાબત કે ગોલ્ડ. આપણે ખાલી સોનું પહેરીને રાજી થઈએ છીએ, અમે વૈદ્યો સોનું ખવડાવીને રાજી થઈએ છીએ, ખાઈને રાજી થઈએ છીએ. સોનું ખાવાની એક પ્રક્રિયા છે અને હું એટલે કહું છું ને કે આ શિયાળો છે, શક્તિ સંચય કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. અત્યારે જઠરાગ્નિ મજબૂત હોય છે. સદભાગ્યે ઠંડીના કારણે તમામ છિદ્રો છે બુરાઈ જાય છે, એટલે અગ્નિ બહાર જઈ શકતો નથી અને આવા તેજ અગ્નિમાં
જો પૌષ્ટિક, અને એટલે જો શિયાળામાં વસાણા મેક્સિમમ, તમે એને આ નિયમ ભલે ના જાણતા હો પણ વસાણા અવશ્ય ખાઓ છો. મેથી બંધાય છે કે બીજી કંઈક બહેનો માતાઓ પોતપોતાની રીતે વસાણા બનાવે છે. તો દરેક જણે પોતપોતાની રીતે પણ શરીર શિયાળામાં શક્તિ સંચય કરવા માટેનો પ્રયાસ કરે છે. હું જોઉં છું કે લોકો આંબળાનો રસ પીવે છે, હળદરનો રસ પીવે છે, આદુનો રસ પીવે છે. પણ અહીંયા મારે થોડીક વાત કરવી છે. સ્વરસનું આયુષ્ય 20 મિનિટ છે, 20 મિનિટ્સ ઓનલી. એટલે આજે અત્યારે કાઢીને 20 મિનિટની અંદર એને પીવો એ આઈડિયલ છે. તમે જે બોટલ્સ લાવો છો એમાં ક્યાંક ને ક્યાંક પ્રિઝર્વેટિવ છે, અને પ્રિઝર્વેટિવ એ ફાયદાકારક તો નથી જ. એના કરતાં તમારા ઘરમાં હવે નાના નાના મશીનો આવી ગયા છે, ટેબલ ટોપ પર રહી શકે એવા. એક બાજુ આંબળું નાખો, બીજી બાજુ રસ નીકળે, અને ત્રીજી બાજુથી એનો ઠળિયો અને ફોતરા નીકળી જાય છે. એવા મશીનો આવી ગયા છે, અને એની કોસ્ટ 5, 6, 7 હજારથી વધારે છે નહીં. તો દરરોજ તાજું, પણ કેટલું? એક વ્યક્તિએ કેટલું પીવું? તો એક વ્યક્તિએ ઓન એન એવરેજ 30 ml, આ પ્યોર જ્યુસની વાત કરું છું, વિધાઉટ વોટર, 30 ml એ એક વ્યક્તિનો ડોઝ છે. આંબળું પીવાથી પેટમાં ગુડગુડ એવું થઈ શકે. આંબળું પીવાથી બની શકે કે તમારે 1-2 વાર દસ્ત જવું પડે, બની શકે, પણ એ સારું છે. આંબળું પસંદગીની વાત આવે છે તો ફરી એકવાર કહું કે દેશી આંબળું એ શ્રેષ્ઠ છે, પણ એ અત્યારે નહીં મળે. શિયાળો પૂરો થવા આવશે ત્યારે દેશી આંબળાની શરૂઆત થશે. એની સાઇઝ લકોટીથી વધારે નહીં હોય, એ રીતે વાપરી શકાય. અત્યારે જે મળે છે એ આણંદ 4, આણંદ 3, આણંદ 6, એ બધી જાતો મળે છે કે જે હાઇબ્રિડ છે. હાઇબ્રિડ આંબળા કામ નથી કરતા એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ હાઇબ્રિડ આંબળા દેશી આંબળાની પ્રમાણમાં અડધી અસર કરે છે, 50%. એટલે ના મામા કરતાં કેણો મામો સારો. પછી હળદરનો રસ પીવો છે તો એક વ્યક્તિએ 10 ml પર ડે લઈ શકાય. આદુનો રસ પીવો છે, જો એસિડિટી નથી તો ખાલી પેટે 10 ml સુધી લઈ શકાય. આ એક કરવા જેવા, અત્યારે શક્તિ સંચય કરવા માટેના આ નાના નાના ટૂચકા પણ સારા છે. સામાન્ય રીતે આવા રસ પીને એટલીસ્ટ 30 મિનિટ સુધી બીજું કંઈ ના લેવું જોઈએ, તો એને એબ્ઝોર્બ થવામાં અને એને પોતાની અસરો બતાવવામાં અનુકૂળતાઓ થાય. આ એક કરી શકાય. ગોલ્ડની વાત ફરીથી અધૂરી રહે છે. જે લોકોનો જઠરાગ્નિ સારો છે તો એણે સાહેબ જેવા સારા વૈદ્ય પાસેથી એમના માર્ગદર્શન મુજબ ગોલ્ડ ભસ્મ લેવી જોઈએ. એક મિથ છે કે ભસ્મો ખાવાથી કિડની ખરાબ થાય ને લીવર ખરાબ થાય. એ મિથ શબ્દ વાપરું છું. હું રસવૈદ્ય છું, મારી જિંદગી ભસ્મોમાં જ ગઈ છે. સારી યોગ્ય રીતે બનેલી ભસ્મ જો વાપરવામાં આવે યોગ્ય ડોઝમાં તો ક્યારેય એ કોઈ ઓર્ગનને સાઈડ ઇફેક્ટ કે નેગેટિવ ઇફેક્ટ નથી કરતી. પૈસા એટલે આર્થિક બાબતોને કન્સિડર કરીને નીચી ક્વોલિટીની અથવા સસ્તી આપણે વસ્તુ શોધવા જઈએ, એમાં જો યોગ્ય રીતે બનેલી ભસ્મ ન હોય તો એ કદાચ કોઈક અંગને નુકસાન કરી શકે. એટલા માટે મેં કહ્યું કે પ્રેરકભાઈ જેવા રિલાયેબલ વૈદ્ય પાસેથી તમારે આ કરવું જોઈએ. આવી મારી સમજણ છે. પહેલાં લાઈફસ્ટાઈલ વિશે આપણે આછો પરિચય સમયની મર્યાદામાં કરીએ. સૌથી મહત્વનું છે, મેં જે પહેલાં કહ્યું એ, કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રહ્મ મુહૂર્તને ડિફાઇન કર્યું છે કે સૂર્યોદયથી 144 મિનિટ પહેલાં જે ઉઠે એ બ્રહ્મ મુહૂર્ત. આપણે ગુજરાતી હોશિયાર બહુ, એટલે નીચેનો છેડો પકડીએ. 4 વાગે બ્રહ્મ મુહૂર્ત શરૂ થતું અને 6 વાગે પૂરું થતું, 6 વાગે ઉઠીને કહીએ કે હું તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું છું. પણ જે 4 વાગે ઉઠે છે એને મેક્સિમમ બેનિફિટ મળે છે. એની કમ્પેરિઝનમાં જે 6 વાગે ઉઠે છે એને કમ્પેરેટિવલી ઓછું મળે છે.
મારા ગુરુ આયુર્વેદ બે રીતે છે. આયુર્વેદ પરંપરાગત પણ છે અને આયુર્વેદ હું અને પ્રેરકભાઈ ભણ્યા છીએ એવી રીતે પણ છે. સદભાગ્યે મને ગુરુ પરંપરા અને એમને પણ ગુરુ પરંપરા મળી છે. અમારા ગુરુ એવું કહેતા કે શરીર મળને સવારે 5 વાગ્યાની આસપાસ પોતાના આંતરડાથી છૂટો કરી દે છે. પછી એ જેટલો આંતરડામાં પડ્યો રહે છે એ ટોક્સિન્સ પેદા કરે છે. એટલે વહેલા ઉઠવાથી મળત્યાગ વહેલો થશે ને વહેલો મળત્યાગ થશે તો ટોક્સિન્સ બોડીમાં રહેવાના પ્રશ્નો નહીં થાય. એટલે વહેલા ઉઠવાની વાતો છે. સામાન્ય રીતે ઋતુ પ્રમાણે દર વખતે ગણતરી કરવી. શિયાળો હોય તો સવારે લગભગ એમ સમજો ને કે 5 વાગ્યાની આસપાસ બ્રહ્મ મુહૂર્ત થાય. ઉનાળો હોય અને 6 કે 6:30 સૂર્યોદય થતું હોય તો 3 કે 3:30 બ્રહ્મ મુહૂર્ત થાય. એ બધી કળાકુટુંબમાં પડ્યા વગર શાસ્ત્રકારો એક મધ્યમ રસ્તો કહ્યો કે સવારે 4 થી 6 એને બ્રહ્મ મુહૂર્ત તરીકે કન્સિડર કરીને ઉઠવું જોઈએ. ઉષઃપાન. ઉષઃપાન એટલે સવારે ઉઠીને પાણી પીવું. 8 પ્રસૃતિ પાણી પીવાનું કહ્યું છે. એક પ્રસૃતિ બરાબર 8 તોલા. 8 પ્રસૃતિ એટલે 64 તોલા. 1 તોલો એટલે 11.650 મિલીગ્રામ એટલે 64 તોલા એટલે 745 ml. 745 ml એટલે અંદાજિત 4 ગ્લાસ. જે લોકો બિલકુલ પાણી પીવાનો અભ્યાસુ નથી તો પહેલાં 1 ગ્લાસથી શરૂ કરે. ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતાં કરતાં એ 4 ગ્લાસ સુધી પહોંચી શકે. સામાન્ય રીતે અમારા ગુરુ એવું કહેતા પાણી કદી ઊભા ના પીવું. એટલે પાણી પીવા માટે પાણિયારાની હવે તો પાણિયારા રહ્યા નહીં, બાકી પાણિયારાની નજીક કંઈક બેઠક વ્યવસ્થા રાખવી જોઈએ કે જેથી કરીને ઊભા પાણીના જે લોકો ઊભા પાણી પીવે છે એમને ઢીંચણને લગતા અથવા તો પગને લગતા પ્રશ્નો વધુ થાય છે. એટલે ઊભા પાણી ના પીવું. આ રીતે 8 પ્રસૃતિ એટલે 745 ml પાણી પીવું. શક્ય હોય તો તાંબાના વેસલ્સમાં રાખેલું પાણી પીવું. આ રેકમેન્ડેડ છે. શૌચ. આ જેને આપણે અનુસરીએ છીએ બધા બુદ્ધિજીવી છે અને એમની બુદ્ધિનો સદુપયોગ આપણે કેમ બીમાર રહીએ એમાં કરે છે. કારણ કે એમને આપણાને બીમાર રહેવામાં આ એક આખી ઇન્ડસ્ટ્રીઝ છે. હેલ્થ ઇટ્સ એ ઇન્ડસ્ટ્રી અને એના બેનિફિશિયર ફાર્માસ્યુટિકલ્સ છે. એટલે એમને તમને બીમાર રાખવામાં જ રસ છે. તમે સ્વસ્થ રહો એમાં અમારી વાતો ક્યાંય હાઇલાઇટ થતી જ નથી કારણ કે એમાં એમને તાળા વાગે. સોરી, કોઈ ફાર્મસીમાંથી હોય તો હું પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરીને નથી બોલતો, પણ મારે વોટ આઈ મીન ટુ સે કે આયુર્વેદ હંમેશા પ્રિવેન્ટિવ તરફ ગયું છે. તો શૌચ એટલે મળ પ્રવૃત્તિ. મળ પ્રવૃત્તિ વધુમાં વધુ 2 મિનિટમાં પૂરી થઈ જાય એ આઈડિયલ કહી શકાય. શાસ્ત્રમાં આવી મિનિટો લખી નથી. અગેઇન આઈ ટોલ્ડ યુ. પણ એમ કીધું છે કે જેમાંથી સહજ રીતે મળ પ્રવૃત્તિ થાય અને એને એક વૈદ્ય તરીકે મેં આ ડિફાઇન કર્યું છે. આપણે આપણા ભારતીય બેઠક પદ્ધતિ હતી તો બહુ સારી હતી કારણ કે એનાથી એક વસ્તુ થતી હતી કુક્કુટાસન. કુકડા જેવું આસન થઈ જતું હતું. સહજ રીતે પગ પેટ ઉપર પ્રેશર પેદા કરતા હતા. એનસનો પડદો ખુલી જતો હતો એટલે મળ સરળતાથી બહાર નીકળી જતો હતો. વેસ્ટર્ન કમોડ આવ્યા. બેઠક વ્યવસ્થા હાલ આપ બેઠા છો એ ટાઈપની હોય. એમાં નીચેનો ભાગ કદી એ ખુલતો નથી. આમ વિજ્ઞાન આવું કહે છે. એટલે મળ એટલો સહજતાથી નીકળતો નથી. પેલી જે આપણી પદ્ધતિ હતી ઇન્ડિયન એ કષ્ટદાયક હતી. એટલે કોઈને બહુ આનંદ થાય તોય બહુ બેસે નહીં કારણ કે પેલું પગ દુખે ને આ દુખે ને. આ એટલી સ્યુટેબલ કન્ડિશન છે કે લોકો અડધો કલાક બેસી રહે. છાપવું વાંચે. મેં વચ્ચે મોબાઈલમાં જોયું હતું કે એક જણે લાઇબ્રેરી બનાવી છે અંદર. એનો મેક્સિમમ સમય ત્યાં જાય છે. એટલે શાસ્ત્રકારો એમ કહ્યું છે કે 11 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એક ઉભયાત્મક મન. મન ઉભયાત્મક છે. જ્ઞાનેન્દ્રિય પણ છે ને કર્મેન્દ્રિય પણ છે. જ્યારે મન જે તે ઇન્દ્રિય સાથે જોડાય છે ત્યારે જ એનું કર્મ પ્રોપર થાય છે. એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય. કર્મેન્દ્રિય એટલે જે કામ કરે છે તે હાથ પગ બોલવું એટલે મીન્સ જીભ વગેરે.
આંખ જોવું એ એની કર્મેન્દ્રિય થઈ. તો એ દાખલા તરીકે કર્મેન્દ્રિય છે, હું છું, હું વિચારોમાં બેઠો છું, પ્રેરકભાઈ મારાથી આગળથી પસાર થાય છે, પણ હું એમને જોયા પછી પણ મારું બ્રેઇન એને નોટિસ નથી કરતું, કારણ કે મારી ચક્ષુરેન્દ્રિય એ મન સાથે જોડાઈ નથી. એટલે પ્રેરકભાઈ પસાર થયા પછી મને એનું જ્ઞાન થતું નથી. એટલે જે ઇન્દ્રિયને લગતું એનસ છે એ પણ એક ઇન્દ્રિય છે, મળત્યાગ એ એનું કર્મ છે. તો જે તે ઇન્દ્રિયને પ્રોપર કર્મ કરવા માટે એનું મન સાથે જોડાવવું જરૂરી છે. મન સાથે જોડવા માટે એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ એ એડવાઇઝેબલ નથી. એટલા માટે આ ટોયલેટ રૂમમાં વિચારો કરવા અથવા તો મોબાઈલ જોવા કે છાપા વાંચવા કે પુસ્તકો વાંચવા એ કશું એડવાઇઝેબલ છે નહીં. દાંતણ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ ટૂથપેસ્ટની છે અને દરરોજનું કરોડો રૂપિયાનું આપણે થૂંકી દઈએ છીએ. આ હોશિયાર એટલા પ્રેરકભાઈ કે પહેલાં એનું જે આઉટર એટલે આગળનું જે કાણું હતું એ માપનું હતું. આ બધાને ખબર હશે કે કરીએ એટલે માપનું જ બહાર આવે. હવે એમણે સાઇઝ વધારી દીધી, એટલે સીવું સેજ દબાવો એટલે મોટો ક્વોન્ટમ આવે, ઈચ્છો કે ના ઈચ્છો. એટલે નવી ટ્યુબ ટાઈમસર લાવવી જ પડે એવી સ્થિતિ ઊભી થઈ. નંબર 2, હું તો એમ કહું છું કે ભારત ઇઝ ધ ઓનલી કન્ટ્રી જેની પાસે ડિસ્પોઝેબલ બ્રશ હતા. દાંતણ માટે બહુ સરસ વાતો કહી છે કે ભાઈ વડ, ખેર, આકડો, કરંજ, કણજી, સાદળ, લીમડો, બોરસલ્લી આ બધા દાંતણ તરીકે વપરાતા. અને બિચારો લીમડો તો તમારા ઘર આંગણે છે, પણ પેલો મફત ખરો એટલે એની કિંમત નહીં. આ જ લીમડો પાછો અમેરિકામાં રૂપિયાથી વેચાય, ડોલરમાં વેચાય છે, લોકો હરખીને લે છે. એટલે ઓરલ હાઇજીન માટે એવું કહ્યું છે, WHO એ કહ્યું છે, જો આ દિનેશ પંડ્યાનું વાક્ય નથી, કે જે લોકો નિયમિત લીમડાના દાંતણથી દાંતણ કરે છે, લીમડાના દાંતણથી એને ઓરલ કેન્સર થતું નથી. આ WHO એ તારણ કરેલું છે. પણ આપણાને પેલું રસ જાહેરાતોમાં છે, એ જાગવાલા હૈ. ભાઈ ફીણની જરૂર દાંતને ક્યાં છે, કપડાને જરૂર હોઈ શકે, પણ એ જાગવાલાથી આપણે પ્રભાવિત થઈને આપણે એને વાપરવાનું શરૂ કરી દઈએ છીએ. નસ્ય, હમણાં જ કોઈક વડીલે, હું બહાર ઊભો હતો મને કહ્યું તો સાહેબ તમે પેલી નસ્યની વાત કરી વગેરે વગેરે. મને રિકોલ થયું કે યસ, લોકો હું કહું છું પણ એને યાદ તો રાખે છે. તો નસ્ય અદ્ભુત પ્રક્રિયા છે. કોરોના જેવી મહામારીમાં મેં કે સાહેબ અત્યારે ઘણા બધા રોગોમાં નસ્ય બહુ બહોળું વાપરે છે. નસ્ય એટલે અમારો એવો સ્ટ્રોક છે કે જે બધે કામ કરે. અમારી ઘણી બધી વસ્તુઓ મોડર્ન એ પોતાની રીતે પોતાની મેડિસિન માટે કરવાનું શરૂ કર્યું. અમને એનો આનંદ છે, દુઃખ નથી, પણ એમને સ્વીકારવું પડવું એ સત્ય છે. તો નસ્ય એટલે આવી કોઈ પણ પ્લેન સરફેસ પર સૂઈ જઈને અહીંયા ઓશિકો મૂકો એટલે ખભે પૂરું થાય અને માથું ઢળતું થાય. 2 ટીપા આ નાકમાં, 2 ટીપા આ નાકમાં, અને જોરથી શ્વાસ ખેંચો એ નસ્ય છે. સામાન્ય રીતે ગાય ઘી, દેશી ગાયનું વલોણાનું ગાય ઘી એ શ્રેષ્ઠ છે. અણુ તેલ નાખી શકાય, પણ અણુ તેલના ટેસ્ટનો પ્રશ્ન આવે છે. બાકી જે લોકોને વાળ ઓછા છે, જે લોકોને ચશ્માના નંબરો છે, એના માટે અણુ તેલ એ શ્રેષ્ઠતમ છે. ગાયનું ઘી એ શ્રેષ્ઠતમ છે. ગંડુશ એટલે કોગળા કરવા. સામાન્ય રીતે એવું કહું હતું કે ભાઈ ઊભા રહીને તડકામાં ઊભા રહેવું, અને ઊભા રહ્યા પછી શરીર થોડું ગરમ થાય એટલે મોં ચિક્કાર ભરાઈ જાય, હનુમાન જેવું એવું ચિક્કાર ભરાઈ જાય એટલું તેલ મોંમાં ભરવું, અર્થાત મોંમાં અંદર હલી ના શકે, અને પછી આકાશ તરફ જોઈને મોં ખુલ્લું કરવું. આ કરવું અને એને તમે ધારણ કરી શકો ત્યાં સુધી ધારણ કરવું. અમારામાં એને માત્રાઓમાં વર્ણન કરેલું છે. 300 માત્રા રાખવી, 600 માત્રા રાખવી. 1 માત્રા એટલે એકવાર તમે આ પાંપણ ઝપકાવો છો એને 1 માત્રા કહેવાય. હવે એવું કરવા જઈએ તો દર્દી બીજા દાડે કરે નહીં. એટલે અમારા જેવા વૈદ્યોએ એને મોડિફાઈડ કરીને મિનિટોમાં કહ્યું છે. એટલે 5 થી 7 મિનિટ એ ગંડુશ રાખવું જોઈએ. પણ એક વખતમાં 100 ગ્રામ તેલ વપરાય છે. ઇટ્સ નોટ એ ઇકોનોમિકલ. એટલે જે લોકો એફોર્ડ કરી શકે છે એમણે જરૂર આ કરવું. જે લોકો એફોર્ડ નથી કરી શકતા તેમણે પોતાની મુઠ્ઠીમાં સમાઈ શકે એવા પ્રેફરન્સ નેચરલ બ્લેક તલ, એ અત્યારે મોટાભાગે કલરવાળા છે એટલા માટે કહ્યું સોર્સ હોય તો નેચરલ બ્લેક તલ તમારી મુઠ્ઠીમાં સમાઈ શકે એટલા લઈને એટલા ચાવો
કે એ પ્રવાહી થઈને તમે ઉતારી દો. આ પણ એક ગંડૂસનો પ્રકાર છે. શિરો અભ્યંગ દુર્ભાગ્યે આપણે અમારા પુરુષો તો આપણે તો બહુ વાંધો નથી આવતો, વાળ ઓછા થાય તો આમ થાય સારું થયું, પણ માતાઓ દીકરીઓ એ માથામાં તેલ નાખવાની પ્રક્રિયા ઘણી ઓછી કરી નાખી અને એ એમને નુકસાન કર્યું છે. જેમ એક છોડને નિયમિત પોષણની જરૂર છે એમ વાળને પણ નિયમિત પોષણની જરૂર છે. અત્યારના સમયમાં સૌથી મહત્ત્વનું એના પછીનો ટોપિક છે અભ્યંગ છે, માલિશ. અભ્યંગની બ્યુટી પ્રેરકભાઈ આપને ખ્યાલ છે, પાતળાને જાડા કરે છે કારણ કે એમાં સ્નિગ્ધતા છે, અને મજાની વસ્તુ એ છે કે જાડાને પાતળા કરે છે કારણ કે એમાં ઉષ્ણ ગુણ છે. એટલે આ અભ્યંગ છે. અભ્યંગ પદ્ધતિસરનું કરવામાં આવે તો દરેક અંગને 3 થી 5 મિનિટ કરવાનું હોય છે. ટોટલ હોલ બોડીને અભ્યંગ કરવા માટે એવરેજ 35 થી 45 મિનિટ જાય. અભ્યંગ કર્યા પછી 1 કલાક પછી સ્નાન કરવું જોઈએ, આવું શાસ્ત્રકારો કહે છે. સામાન્ય રીતે અભ્યંગ માટે સાદું તેલ વાપરી શકાય. જ્યાં તેલની વાત આવે છે તલ તેલ સમજવું, જ્યાં ઘીની વાત આવે છે ગાયનું ઘી સમજવું, જ્યાં દૂધની વાત આવે છે તો દેશી ગાયના દૂધને સમજવું. આ શાસ્ત્રાજ્ઞા છે. ભોજન વિશે થોડી 5 મિનિટમાં આપણે ભોજનને થોડીક હાઇલાઇટ કરી લઈએ. શાસ્ત્રકારો એમ કહ્યું છે કે પહેલાંનું પચી જાય. જુઓ, મેં શરૂઆતમાં એક કહ્યું કે ભાઈ ભોજનને 2 રીતે એ લોકોએ જુદું પાડ્યું છે, લઘુ અને ગુરુ. પચવામાં હલકું છે એ લઘુ અને પચવામાં ભારે છે ગુરુ. એમાં બહુ ડિટેલમાં નથી જતો, પણ દાખલા તરીકે મગ એ પચવામાં હલકા છે અને ડાંગર છે પચવામાં ભારે છે. કરણ એટલે પ્રિપરેશન. તો પ્રિપરેશનથી જેમાં પરિવર્તન, ગુણ પરિવર્તન થાય છે એ પ્રિપરેશન. દાખલા તરીકે જવ છે, જવ પોતે ભારે ગુરુ છે, પણ એને જો શેકવામાં આવે, એની ધાણી બનાવવામાં આવે તો એ પાછા લઘુ થઈ જાય છે. એ જ ધાણીને ખાંડીને એનું સત્તું બનાવીને એમાં ગોળ ઘી નાખીને તૈયાર કરવામાં આવે તો એ પાછા ભારે થઈ જાય છે. એટલે પ્રિપરેશન મેક અ ડિફરન્સ. જેમ કે દહીં છે તો દહીં સોજો કરે. અહીંયા ફરી એકવાર કહું છું, હું તૈયાર કોઈ વસ્તુની વાત નથી કરતો. દહીં એટલે તમારા ત્યાં મેળવેલું દહીં, બજારમાં મળતા દહીંની વાતો હું નથી કરતો. તો દહીં સોજો કરે છે. એ જ દહીંને જો વલોઈને પીવામાં આવે તો એ સોજો હરે છે. આ જ દહીં, મા અને દીકરી એટલો જ ફરક, પણ એક સોજો કરે, એક સોજો હરે. આ બ્યુટી છે એની. કોમ્બિનેશન એ બહુ મહત્વનું છે. હું મારે ખેત સાથે કહેવું પડે છે કે આપણા ઘણા ગુજરાતી પરિવારો સાંજે ખીચડી, દૂધ, શાક, ભાખરી આવું લે છે. આ વિરુદ્ધ છે અને મોટાભાગના રોગો એ વિરુદ્ધ આહારથી થતા હોય છે. એટલે એ અંગે કોન્શિયસ રહેવું જોઈએ. દેશ, હા, એ ક્વોન્ટમ એ મહત્ત્વનું છે. હું આજથી 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે હું થોડીક દવાઓ બનાવતો હતો અને આયુર્વેદિક દવાઓ. ત્યારે કોઈકે મને આવીને પૂછેલું કે એ પોતે, મેં એને ખાતા જોયેલો. મને કે સાહેબ હું ખાઉં છું એ બરાબર છે કે ઓછું છે કે વધારે છે? મેં એને ખાતા જોયેલું, મેં જોયું, મેં એને પૂછ્યું હતું એટલે કે 35 ભાખરી રોટલી ખાઈ જતો હતો, 35. તોય એને દુવિધા હતી કે હું ખાઉં છું એ બરાબર છે. ભગવાને જોઠરને ઇલાસ્ટિસિટી આપી છે એટલે બિચારા 35 પ્રમાણે એડજસ્ટ થાય છે. તોય પાછું પેલાને તો અસંતોષ છે જ કે હું ખાઉં છું એ બરાબર છે. એટલે શાસ્ત્રકાર એમ કહે છે કે જેટલું ખાધા પછી સહેલાઈથી પચી જાય એ તમારા માટેનો આઈડિયલ ખોરાક છે. દેશ એટલે ખોરાક ક્યાં ઉત્પન્ન થયો, ક્યાં એ ઉગાડ્યો. મારે માતાઓને એવું પૂછવું છે કે ભાલિયા ઘઉં કેમ વાપરો છો? વાય? તમારે લાપસી બનાવવી હોય તો તમે ભાલિયા ઘઉંને પ્રિફેર કરો છો. ભાલિયા ઘઉં એટલે ટોટલી ડ્રાય એરિયા, ટોટલી સૂકો પ્રદેશ, હલકું અન્ન. તો હલકા અન્નમાંથી જો તમે લાપસી, લાડુ, સુખડી બનાવો છો તો એ સહેલાઈથી પચે છે. એટલા માટે ભાલિયા ઘઉંની વાતો છે.
એટલે અહીંયા દેશની વાત આવે છે. કાળ નિત્ય અને આવસ્થિક છે. ઉપયોગ સંસ્થા. ગરમ જમવું. ગરમ એટલે દાઝી જાય એવું નહીં. શાસ્ત્રકારોએ કહ્યું કે અનાજ બન્યા પછી 4 કલાક સુધી એને ગરમની વ્યાખ્યા અથવા તાજા ખોરાક તરીકે કન્સિડર થાય છે. જે પૂરા વિશ્વમાં જે ફેંકાઈ જાય ઇન્ડિયામાં આવે. પેલા મશીનો અહીંયા આવી ગયા જેને પૂરા વિશ્વએ રિજેક્ટ કર્યા કે ભાઈ આમાં વાપરવાથી કેન્સર થાય છે, એટલે ભારત હરખીને વાપરે છે. જમવાનું બનાવે ને જમવાનું ગરમે કરે ને હવે સ્ત્રીઓને આળસ નથી આવતી કારણ કે ખાલી સ્વિચ જ દબાવવાની થાય છે. પણ ઇટ્સ એ મોસ્ટ ઇન્જુરિયસ. સ્નિગ્ધ જમવું મારે દરેકને ખાસ કહેવું છે. ડર સાથે ના જીવશો. હું એવું નથી કહેતો કે ઘીમાં ડબોળીને રોટલી ખાઓ, એવું નથી કહેતો, પણ ઘી ચોપડીને રોટલી ખાઓ. અસ્નિગ્ધ આહાર એ રોગોનું કારણ છે, એટલે સ્નિગ્ધ આહાર લેવો જોઈએ. માપસરનું ખાવું એ હું બોલી ચૂક્યો છું. ઓછો ખોરાક પણ ઇન્જુરિયસ છે. દાખલા તરીકે એક છોડ વાયો છે, એને દરરોજ 1 ટબ પાણીની જરૂર છે અને તમે અડધું ટબ આપશો તો ધીરે ધીરે એ સુકાતો જશે. એટલે શરીરની જે નીડ છે એટલું જ હું 1 જ મિનિટમાં પૂરું કરું. યોગ્ય જગ્યાએ બેસીને ખાવું. મને જે આપેલું બુફેવાળું તો સૌથી નફરતકારક હોય છે. એ કદીએ સન્માનજનક સ્થિતિ નથી. ખરેખર તો બેસીને ટેબલ ખુરશી અથવા નીચે જે તમને કન્વિનિયન્ટ છે એ રીતે ખાવું જોઈએ. બહુ ઉતાવળે ના ખાવું જોઈએ. એ જ રીતે બહુ ધીમે ના ખાવું જોઈએ. સૌથી મહત્વનું જે મારે આજે કહેવું છે, ટીવી જોતા જોતા, મોબાઈલ પર વાત કરતાં કરતાં, અન્ય સાથે વાત કરતાં કરતાં ન જમવું જોઈએ. શક્ય હોય તો મૌન રાખો. પત્ની સૌથી વધારે ખુશ થશે. અને વિરુદ્ધ આહાર એ ચેપ્ટર મોટું છે પણ એને ફરી ક્યારેક જોઈશું. પણ મારે આટલું કહેવું છે કે 2 વારથી વધુ અન્ન નહીં, પ્લીઝ. નો બ્રેકફાસ્ટ, ઓનલી લંચ એન્ડ ડિનર. ઉપાસક તરીકે મારે એવું કહેવું છે કે અમારામાં એક વ્રત છે, એક ભુક્ત. જૈનો પણ કદાચ આ વાત સાથે સહમત છે. તો એ એક સરસ પ્રક્રિયા છે. એક જ વાર ખાવા માટે, એક જ વાર મોં ખુલે. પાણી પી શકાય પણ ખાવા માટે એક જ વાર મોં ખુલે. અને એનાથી કંઈક આગળ વધવું છે તો દ્વિભુક્ત રાખો. આ પણ એક ઉપાસના જ છે. ઉપાસનાની સાથે સાથે શરીર સ્વસ્થ થવાની પ્રક્રિયા છે. 2 જ વાર ખાવું કે પીવું, એટલે પાણી ખરું, પાણીને હું એક્સેપ્શનલ ગણું છું. એ સિવાય ચા, દૂધ, કોફી, ખોરાક બધું 2 જ વારમાં બધું પૂરું થાય એવું ગોઠવજો. આપની બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના સાથે મારા વાણીને વિરામ આપું છું. અસ્તુ. બોલવામાં અજાણતાય કોઈકને દુઃખ પહોંચ્યું હોય તો મારો આશય નહીં હોય. મેં મારી વાતને વધારે સારું મૂકવાનો પ્રયાસ કર્યો છે. કોઈ વ્યક્તિ, કોઈ જાતિ, કોઈ ટાર્ગેટેડ નથી. મેં એક વૈદ્ય તરીકે હૃદયમાં જેટલી બળતરા થતી હતી એને કાઢવાનો પ્રયાસ કર્યો. આયુર્વેદની જ્યારે અહીંયા એએમએમાં વાત ચાલે ત્યારે સામાન્ય રીતે એક વાત હોય કે આ તો મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, આને આયુર્વેદમાં શું લાગે વળગે એની સાથે. પણ વર્ષોથી એટલે લગભગ એવું કહી શકું કે 20 વર્ષ ઉપરાંતના સમયગાળાથી હું એએમએ સાથે સંકળાયેલો છું. અને ઓલમોસ્ટ એટલા જ વર્ષોથી અહીં એએમએમાં આયુર્વેદની એક્ટિવિટી કરીને આયુર્વેદનું નામ અહીંયા કન્ટિન્યુઅસ ચાલુ રહે એવા મારા પ્રયત્નો છે. કારણ કે આયુર્વેદ ઇઝ ધ બેસ્ટ કોમ્યુનિટી હેલ્થ મેનેજમેન્ટ પ્રોગ્રામ. હવે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ મેનેજમેન્ટ તો પછી આવશે, પણ કોમ્યુનિટી હેલ્થ મેનેજમેન્ટ એક સામાન્ય વાત કરીએ કે ભાઈ હમણાં શ્રાદ્ધ ગયા તો શ્રાદ્ધમાં શું ખાવાનું, તો કે ખીર ખાધી. શરદ પૂનમે દૂધ પૌવા ખાધા. કેમ ખાધા એ તો ખબર નથી,
કારણ કે ચલી આતી હે ને, આગે સે ચલી આતી હે. પણ એ ચલી આતીમાં ક્યાંક એવું હતું કે જે એની પાછળનું હાર્દ છે એ ભૂલાઈ ગયું. શરદ ઋતુ, પિત્તનો પ્રકોપ થવો, શરદ પૂનમ, આપણે તો બોલીએ જ શરદ પૂનમ, પણ શરદ ઋતુ શું છે એ જ ખબર નથી. શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થયો, શરીરની અંદરની જે એનર્જી હતી, સાહેબે વાત પિત્ત કફ 3 દોષના નામ કીધા ને, એ તો તમારી ઉંમરના બધાને ખબર જ છે, નવું કશું નથી એમાં. પણ જે યંગસ્ટર બેઠેલા છે એ કદાચ સામા સવાલ અહીંયા કરતા નથી. હું ટેવાયેલો છું એવી રીતે કે મને ઘણા બધા સવાલોના જવાબ મારે આપવા પડે છે. ઇન્ડિયાની બહાર આંટા મારતા હોય, નાવું બોલતા હોઈએ તો સામે 10 જણના હાથ ઊંચા થઈ ગયા હોય. વાત પિત્ત કફ એટલે શું? એટલે એક સમજાવવા માટેની વાત છે કે બોડીની અંદર ગવર્નિંગ એનર્જીસ છે. આ રૂમની અંદર ઇલેક્ટ્રિસિટી છે, વાયરિંગ કરેલું છે, અને આપણને ખબર છે કે વાયર હંમેશા 3 વાયર જોડે જતા હોય. એકને પોઝિટિવ કહીએ, એકને આપણે નેગેટિવ કહીએ, અને ત્રીજાને અર્થિંગ કહીએ. પણ ઇલેક્ટ્રિસિટી છે, દેખાય છે? દેખાતી તો નથી, પણ આપણને ખબર પડે છે. કેવી રીતે ખબર પડે છે? કે લાઇટ ચાલુ છે, એસી ચાલુ છે, પ્રોજેક્ટર ચાલુ છે, કમ્પ્યુટર ચાલુ છે. તો ઇલેક્ટ્રિસિટી છે એ સાબિતી છે, પણ મને ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી. એવી રીતે શરીરની અંદર આ 3 એનર્જી છે, વાયુ, પિત્ત અને કફ, જેને વાત પિત્ત કફ દોષો કહીએ છીએ અમે. આ 3 એનર્જી છે અને એ એનર્જી ગવર્ન કરે છે. આ રૂમની અંદરની ઇલેક્ટ્રિસિટી બધા સાધનોને કંટ્રોલ કરે છે. એવી રીતે મારા શરીરના અંદરના તમામ ફંક્શન, તમામ ઓર્ગનને આ 3 એનર્જી કંટ્રોલ કરે છે. તો શરદ ઋતુમાં જે પિત્ત વધ્યું હતું એના લીધે જે પ્રોબ્લેમ્સ આવવાના હતા અથવા આવી શકતા હતા, તો એ તો પિત્તના કેટલા બધા રોગો થાય. અને ગુજરાતની જ વસ્તીની વાત કરીએ સામાન્ય, તો મને લાગે છે 7 કરોડ તો ખરું. 7 કરોડ માણસમાંથી આપણે અડધ માણસને એવું સમજીએ કે 3.5 કરોડ માણસને પિત્ત વધે. તો ઋતુ અનુસાર જે શરીરમાં ચેન્જીસ આવ્યા એમાંથી કોમ્યુનિટીને બચાવવા. 1-2 માણસની એકલ દોકલની વાત નથી, આખી કોમ્યુનિટી. આ તો જુઓ, આપણે ગુજરાતની વાત કરી, આખો ઓલ ઓવર ઇન્ડિયા કહો, ઓલ ઓવર વર્લ્ડ વાત કરો, દરેક જગ્યાએ જ્યાં જ્યાં ઋતુ સંધિ છે ત્યાં રોગો થવાના છે. તો આયુર્વેદના જે ફાઉન્ડર્સ હતા, જેણે આ સાયન્સ આપણને આપ્યું, એ લોકો એટલા બધા સ્વાર્થી નહોતા કે એમણે પોતાના માટે સાયન્સને રાખી મૂક્યું અથવા આમાંથી ધંધો વિચાર્યો. એમણે ઓપન કરી દીધું. એટલે બેસ્ટ કોમ્યુનિટી હેલ્થ મેનેજમેન્ટ પ્રોગ્રામ, એને આયુર્વેદને આજ પછી એવી રીતે યાદ રાખશો તો વધારે મજા આવશે કે કોમ્યુનિટીને અસર કરવાની વાત હતી. સાહેબે 2-3 વાત કરી, એમાં હું થોડુંક એડ કરી દઉં મારા તરફથી, પછી કદાચ ટાઈમ મળશે તો પીપીટીમાં જઈશું આપણે. સાહેબ, આમળાની તમે વાત કરી. મારી એક કંપનીએ એસ્ટાબ્લિશ કરેલી છે આપણે જર્મનીમાં 1999, અને ત્યાં એ કંપનીનું નામ જ આમળા છે, જ્યાં આમળાને કોઈ ઓળખતું જ નથી. આમલા નેચર GmbH, નેચર GmbH કહીએ છીએ. અને એ બધી જ એ કંપનીમાં માત્ર આમળાની જ લગભગ 17 થી 18 જુદી જુદી આઈટમો બનાવીને જર્મનીમાં વેચીએ છીએ. પણ તમે જે કીધું એ સાચું છે, અત્યારથી આમળા મળવાના શરૂ થઈ ગયા અને આપણે એની પાછળ દોડવાના શરૂ થઈ ગયા. એકચ્યુઅલી અત્યારે મારા અનુભવ પ્રમાણે, 24 વર્ષના એક્સપોર્ટના અનુભવ પ્રમાણે, અત્યારે આખા વર્ષના સ્ટોરેજમાં મૂકેલા વધારાનો માલ જ વેચાય. હજુ તો આમળા ઝાડ પર આવ્યા જ નથી, બજારમાં વેચાય કેવી રીતે? એટલે આ કોલ્ડ સ્ટોરેજનો માલ અત્યારે પહેલો કાઢવાનો છે. અને આયુર્વેદ પ્રમાણે પણ પોટેન્સી, જે ફ્રૂટમાં પોટેન્સી આવવી જોઈએ, એ પોટેન્સી આવતા તો મિડ જાન્યુઆરી જશે. એટલે હું મારા એક્સપોર્ટિંગ પ્રોડક્ટ માટેનો આમળા ખરીદીશ તો મારી ખરીદી જાન્યુઆરી એન્ડમાં થશે, આજે નહીં થાય. હું બેઠો રાહ જોઈશ, હું વાડી બુક કરાવીશ તો પણ હું રાહ જોઈશ કે એક પણ આમળું પડવું ના જોઈએ મારું, રહેવા દે તું ઝાડ ઉપર. હું એન્ડ ઓફ જાન્યુઆરી લઈશ, કારણ કે એ વખતે આમળા પૂરેપૂરા વિકસી ગયા હશે, મોટી સાઇઝ બી હશે થયેલી થોડી, અને એમાં પૂરેપૂરો રસકસ હશે. જે લોકોને ખબર જ નથી એ વખતે એ કહેશે કે શિયાળો તો ઉતરી ગયો, હવે અમે આમળા શું કરવા લેવા જઈએ. મારા ઘણા પેશન્ટ આ કમ્પ્લેન કરે છે કે આમળાની હવે તો પતી ગયો શિયાળો, અમારે આમળા લેવા જ નથી. ના, જો 12 મહિના ખાવા છે આમળા, તો એ આમળાની પોટેન્સી સારામાં સારી હોય તો જ લેવાય. અને એવા જ આમળામાંથી ચ્યવનપ્રાશ બનાવવો જોઈએ. નવેમ્બર મહિનાના ચ્યવનપ્રાશમાં કંઈ ના મળે સાહેબ, કશું જ ના મળે એમાં. ઓકે, એક વાત એ હતી, તમે સવારે વહેલા ઉઠવાનું સાહેબ કીધું.
ઘણા બધાને ખબર નથી. વડીલો તો છે એટલે એમને ખબર છે કે બ્રાહ્મ મુહૂર્ત એટલે શું ને એમાં કેમ ઉઠવું. યંગ બેઠા છે એ લોકો તો સામો સવાલ કરશે કે સવાર વહેલા ઉઠીને શું કરવાનું. એટલે તમે અમે વહેલા ઉઠશો એટલે તમે અમને ઘરની બહાર કાઢશો, તમે મોર્નિંગ વોક કરાવશો, એક્સરસાઇઝ કરાવશો, જીમમાં મોકલશો. ના, સરસ વસ્તુ છે. ઓઝોન થેરાપી નામ કદાચ સાંભળ્યું હતું. ઇન્ટરનેટ સેવી જે છે યંગસ્ટર્સ, ઓઝોન થેરાપી, સેલ્યુલર રિજુવિનેશન, શરીરના એક એક કોષને નવા બનાવવા માટે અથવા તો સજીવન કરવા માટે ઓઝોન નામનો ગેસ, અને એ ઓઝોન ગેસની થેરાપી અમેરિકામાં, યુરોપમાં બધે મળે છે. કલાકની ટ્રીટમેન્ટનો ચાર્જ લગભગ $100 થી $150 છે. અને એવું તમારે અઠવાડિયે 15 દાડે એકવાર જઈને એની ચેમ્બરમાં બેસી આવવાનું, અને બેસી આવો એટલે $100-150 ઓછા થાય. પણ એ ઓઝોન થેરાપી આપણા વડીલોએ, ત્યારના સાયન્ટિસ્ટોએ શોધી કાઢેલું કે ઓઝોન ગેસ સવારે 5:30 વાગે, 5 વાગ્યાના જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે ત્યારે તમે ઇન્હેલ કરી શકો છો. ઇટ્સ એ ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ. $100-150 ખર્ચવાના નથી. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે ઓઝોન ગેસ પૃથ્વીથી સૌથી નજીક, સરફેસથી સૌથી નજીક સવારે આ ટાઈમમાં જ હોય છે. પછી એકવાર સૂર્યોદય થઈ જાય પછી એ ઓઝોન ઉપર જતો રહે, પછી વી કેન નોટ ઇન્હેલ. એટલે ઓઝોન થેરાપીમાં જો સમજ પડતી હોય, સીધી રીતે કહીએ તો નહીં ઉઠે, પણ ઘણા બધા વિદેશીઓ હવે આ ઓઝોન થેરાપીના નામે સમજી ગયા છે કે સાહેબ આ તો ફ્રી મળે છે. જે ટ્રીટમેન્ટમાં પેલો ડૉક્ટર મને $100-150 લઈને આપે છે. એટલે હવે આ કરવું જોઈએ, એમને કરવું જોઈએ એવું લાગે છે, કારણ કે પૈસા બચે છે. એટલે વહેલા ઉઠવું એટલે જરૂરી છે. એક મુદ્દો સાહેબ WC નો તમે કીધો કે WC અને ઇન્ડિયન કમોડ સિસ્ટમ, આપણે WC અપનાવ્યું. હવે ત્યાં સરસ નવી આઈટમ એક બજારમાં વેચવા માટેનું સ્ટૂલ આવ્યું છે. પ્લાસ્ટિકનું સરસ સ્ટૂલ મળે છે કે સ્ટૂલને WCની નીચે ગોઠવી દેવાનું અને એના ઉપર તમે બેસો એટલે ઇન્ડિયન કમોડ સિસ્ટમની એ પોઝિશન પાછી આવી જાય. અને સરસ એનો વિડીયો આપીને તમને સમજાવવામાં આવે છે કે આવી પોઝિશનમાં બેસશો ને તો સ્ટૂલ જલ્દી ઉતરશે. અને આમ નહીં, આમ આમ. અને એના પાછા પૈસા ખર્ચવાના છે. $20-25 ઓછું નથી એ પ્લાસ્ટિકનું રમકડું. પણ $25 રાખી એ ધોળિયાઓ એમના ટોયલેટમાં મૂકી રાખે છે અને ગર્વથી બોલે છે કે વી આર યુઝિંગ ધીસ. એટલે આપણને ગર્વ થાય કે છે આમ નહીં આમ આવ્યા છો ને, આવશો, હજુ ઘણું બધું આવવાનું છે. સેમ દાંતણ, ડિસ્પોઝેબલ બ્રશ, જેને આપણે કહીએ કે ઓર્ગેનિક ડિસ્પોઝેબલ બ્રશ, $1 એક, ન્યુયોર્કમાં જોઈએ એટલા મળે છે. પણ એ પાછું 6 ઇંચ જ. આપણે અહીંયા તો 8-8 ઇંચ ને 10-10 ઇંચના મોટા દાંતણ મળે, ત્યાં 6 ઇંચનું આવડું નાનું દાંતણ. દાંતણ કેવી રીતે કરવું તો આવડતું નથી, પણ આજકાલ હવે આયુર્વેદ પાછળ ઘણા બધા છે એટલે દાંતણનો પણ હવે સારો બિઝનેસ થાય છે. સાહેબ ઉલિયા વેચાય છે, કારણ કે ઊલ ઉતારવી એટલે શું એ જ ખબર નથી, એ કન્સેપ્ટ જ ખબર નથી. એટલે ઊલ ઉતારવું એ આયુર્વેદે સમજાવ્યું કે ઊલ ઉતારવાથી શરીરની અંદર આખી રાત દરમિયાન ભેગા થયેલો આમ છે જે ટોક્સિક મટીરિયલ છે એને તમારે બહાર કાઢી નાખવાનું છે. તો ઊલ ઉતારવી, માઉથ ક્લિનિંગ, આ બધી વસ્તુઓ હવે દુનિયામાં ચાલતી થઈ ગઈ છે. ટૂથપેસ્ટની વાત સાહેબ કરી તમે, ઇન્ડિયામાં ટૂથપેસ્ટ આપણને એડવર્ટાઇઝમાં બતાવે છે કે આખો બ્રશ ભરીને આમ આ છેડેથી આ છેડે બ્રિસલ્સ ઉપર પાથરવાનું. ટૂથપેસ્ટ કેન નોટ બી યુઝ મોર દેન a pea size. દાણા, વટાણાના દાણા જેટલી જ ટૂથપેસ્ટ લેવાની હોય છે, એનાથી વધારે ટૂથપેસ્ટ લેવાય જ નહીં, જે દાંત માટે વધારે નુકસાનકારક છે. નસ્યની વાત સાહેબે કરી, એ અગેન આપણા નવા વર્ષની શરૂઆતમાં પણ છે. એવરીબડી, દરેક જણાએ કરી શકાય એવી વસ્તુ છે કે નાકમાં સાદા તલતેલ કે ગાયના ઘીના ટીપા નાખવા અથવા તો ચોપડવું. એટલું કરશો તો ધીસ ઇઝ નોટ ક્લાસિકલ નસ્ય. હું જે અત્યારે જે વાત કરું છું એ ખાલી નાકમાં ટીપા મૂકવાની વાત છે. જે નસ્ય છે એ તો આખું એક મેજર ઓપરેટિવ પ્રોસિજર છે. અમે સમજવા માટે એવું કહીએ છીએ કે નેઝલ કેવિટી ઇઝ એન્ટ્રન્સ ટુ ધ બ્રેઇન. આ નાકની કેવિટી બ્રેઇનમાં જાય છે. અહીં જે કંઈ મૂકવો એ બ્રેઇન સુધી જાય. એટલે બ્રેઇનને નરિશ કરવું હોય તો પણ નરિશ કરાય, મગજને શાંત કરવું હોય તો શાંત બી કરવું, ને ઉત્તેજિત કરવું તો ઉત્તેજિત કરવું. મને આવડત હોય મારામાં વૈદ તરીકે નહીં તો હું બેભાન માણસને ભાનમાં લાવી શકું નાકમાંથી, અને હું ભાનમાં હોય એને બેભાને બનાવી શકું નાકમાંથી. એટલે નાકની કેવિટી પણ બહુ જ કોમન સામાન્ય માણસ માટે જો ખરેખર કામની વસ્તુ હોય તો એ નાકમાં ઘી ચોપડવું અથવા તેલને
ટીપા નાખવા. રોજ સવારે નાખી શકો અથવા રાતે સૂતા પહેલાં પણ નાખો. ઘણા બધા સમય બતાવ્યા છે, પણ એમાંથી આ 2 સમય એવા છે કે સવારે ઉઠીને કરી શકો, રાત્રે સૂતા પહેલાં પણ કરી શકો. ફાયદા અનેક બતાવેલા છે. લેડીઝને કહી શકીએ કે વાળ ખરવાથી માંડીને લસ્ટર અને આંખોના નંબરથી માંડી અને જે બીજા આપણી સૂંઘવાની શક્તિથી માંડીને ઘણા બધા ફાયદા બતાવ્યા છે. એવી રીતે સાહેબ ગંડૂસ તમે જે વાત કરી એ અત્યારે ફોરેનમાં માઉથ પુલિંગ, ઓઇલ પુલિંગ તરીકે છે. ઇન્ટરનેટ ઉપર ઓઇલ પુલ શબ્દ લખશો એટલે યંગસ્ટરો પુષ્કળ કરે છે અત્યારે ઓઇલ પુલિંગ, એટલે મોંમાં તલતેલનો કોકડો ભરવો. અને એ ઓઇલ પુલિંગથી એવા રિઝલ્ટ મળ્યા છે કે બ્યુટી પાર્લરમાં ગયા પછી જેટલી તમારી એમ કહેવાય કે જે લસ્ટર આવે અને જે સ્કિન સરસ થાય એના કરતાં વધારે ઓઇલ પુલિંગથી 15 દિવસમાં રિઝલ્ટ મળે છે. રોજ ઓઇલ પુલિંગ કરો. એ ઉપરાંતના ફાયદો તો છે જ કે દાંત મજબૂત થાય, દાંતના પેઢાના રોગો ના થાય, અને દાંતના બીજા બધા ઇસ્યુ છે, મોનિક ઓરલ કેવિટીના વાસ મારવી ને એ બધા રોગોમાં પણ ઓઇલ પુલિંગ બહુ કામનું છે. એટલે આ ઓઇલ પુલિંગ શબ્દથી એ લોકો આને ઓળખતા થઈ ગયા છે. પણ ફંડામેન્ટલી એમને જે કીધું ડેઇલી રૂટીન મેઇન, અત્યારની ઋતુમાં, હવે આગળ આવતી ઋતુમાં શું ધ્યાનમાં રાખવાનું છે. લીમડો, ભાંગરો અને તુલસી આ સ્કિન અને હેર કેર માટે કામની વસ્તુ છે. એના ગમે તે રીતે ઉપયોગ કરો, એક્સટર્નલી ઇન્ટરનલી કરાય. રોજ જે મસાજ જરૂરી છે, રોજ જે શિરોઅભ્યંગ માથામાં થોડી મસાજ કરો એ વધારે સારું છે. કોકની પાસે કરિયાલનાર હોય નિયર અને ડિયર તો વધારે સારું, ના હોય તો જાતે મહેનત કરવાની, બીજું તો કશું ના થાય. શિરોધારા દુનિયાભરમાં એક્સેપ્ટેડ ટ્રીટમેન્ટ છે. વર્લ્ડ વાઇડ આ સ્ટ્રેસ રિલીવર તરીકે આ ટ્રીટમેન્ટ અત્યારે એક્સેપ્ટ થયેલી છે. અને એમાં માથે તેલની ધાર અથવા તો જુદી જુદી દવાવાળી વસ્તુઓનું ધાર કરવામાં આવતી હોય છે. એવી રીતે મેડિટેશન અને પ્રાણાયામ, હવે તો એના ફાયદા શું ન હોય એ બધું ડિસ્કસ કરવાનો ટાઈમ જતો રહ્યો, હવે એક્સેપ્ટ થઈ ગયું છે. ઇવન યંગસ્ટર્સ પણ હવે તો એક્સેપ્ટ કરી રહ્યા છે. સી બેઝિકલી સ્મોલ ચેન્જીસ કેન લીડ ટુ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ. એટલે પહેલાં એક વસ્તુથી શરૂઆત તો કરવી પડશે. આપણે યંગસ્ટરોને કહી દઈએ કે કાલથી ઉઠીને ચાલુ પડી જતો, એ નથી થવાનું. પણ એને ચાલુ પડવા માટે કંઈક તો ફાયદો, ચમત્કારે બતાવવો પડશે. ચમત્કાર વિના નમસ્કાર કરતા નથી આ નવી જનરેશન. અને નવી જનરેશનને બધી વસ્તુ લોજિકલી આપવું પડે છે. ઘણીવાર પ્રોબ્લેમ થાય છે કે મા બાપ તો કહેતા જ હોય, ને આઈને અમારા કન્સલ્ટિંગ ગ્રુપમાં એ ઝઘડે જ બધા અમારી સામે જ. હું તો કહેતી જ હતી, અથવા હું તો કહેતો જ તો, તમને લોકોને પડી નથી. પેલો યંગ જનરેશન કે તું તો કહેતી હતી પણ મને શું ખબર પડતી હતી. તમે ડૉક્ટરે સમજાવ્યું એમ સમજાવો તો અમને ખબર પડે ને. અમારા લોજિક બેસે તો અમે આ બધું માનીએ. અત્યારે આપણે શું કરવું છે આવતા 2-4 મહિના માટેની આજે પહેલાં વાત કરી લઈએ. તો ડાયજેસ્ટિવ હેલ્થ પહેલાં તો રાખવી છે, પેટ સારું રાખવું છે અને સારું ડાયજેશન રાખવું છે. તો ત્રિફલા ઇઝ ધ બેસ્ટ થિંગ. ત્રિફલાને અમે રસાયણ કહીએ છીએ. એટલે એકલા આમળાની ઉપર હજુ એડિશનલ 2 વસ્તુ, આમળા, હરડે અને બૈડા, એ ત્રિફળા રેગ્યુલર લેવાનું ચાલુ કરીએ. ત્રિફળા મોટાભાગે તમારી જનરેશનના લોકો હજુ પણ એવું માને છે કે ત્રિફળા એ જુલાબ છે. જ્યારે હું ઘણીવાર એને એવું કહું છું કે ત્રિફળા એ મંગળ ઉપર જવા માટેનું રોકેટ હોય ને, અને એને તમે લઈ જાઓ છો, તમે દિલ્હી જવા માટે વાપરો છો, એનો મિસયુઝ કરો છો. એને હું એવું કહું છું કે આ મિસયુઝ છે ત્રિફળાનો. ત્રિફળા એ સેલ્યુલર રિજ્યુનેશન માટેની એટલી મોટી વસ્તુ છે કે જેને આપણે કેમ આવી રીતે વાપરીએ છીએ ખબર નથી. ત્રિફળા એ માત્ર જુલાબ નથી, પણ જુલાબથી ઘણું બધું આગળની વસ્તુ છે. પણ રેગ્યુલર જો ત્રિફળા લેવામાં આવે નરણાકોઠે નવશેકા પાણી સાથે તો વધારે સારું. પણ મેં તો એવું જોયું છે કે મોટાભાગના સિનિયર સિટીઝન ત્રિફળાને રાતે લેવાનું પસંદ કરતા હોય છે, સૂતી વખતે. કેમ તો કે જુલાબ છે. એના બદલે બેટર છે કે જો નરણાકોઠે સવારે લેવાનું શરૂ કરો તો ઘણો બધો ફાયદો એમાં ત્રિફળાથી થશે. હરડેની તો વાત સાહેબે કરી કે હરડે લેવી. હવે કદાચ તમારામાંથી કોઈએ જોઈ છે ખરી કે જે વાતો હતી કે હરડે હાથમાં પકડીને ઝાડો છૂટે? અત્યારે તો મળતી નથી, કોઈને એવી કંઈ ટેકનિકલી ખબર નથી. પણ વિસા અને ત્રિસા હરડે વધારે જાણીતી છે. વિસા હરડેમાં સામાન્ય રીતે કિલોનું 20 નંગ આવતા હોય અને ત્રિસામાં કિલોના 30 નંગ જેવું હતા. એટલે નાનું ફ્રૂટ અને થોડું મોટું ફ્રૂટ. પણ આ હરડે એને પાવડર કરી અને દિવેલમાં શેકીને જો જાતે ઘરે કરતા હો તો બેસ્ટ.
એરંડ ભ્રષ્ટ હરિતકી એવું સંસ્કૃતમાં કહેવાય, દિવેલમાં શેકેલી હરડે. હવે એમાં કશું મહેનત તો કામ જ નથી, પણ એટલું કામે હવે થતું નથી, એ જુદી વાત છે. દિવેલ હરડે આખી લઈ આવી અને ધીમા તાપે એને શેકવા મૂકી દેવાની ફ્રાય પેનમાં, અને એક એક ચમચી દિવેલ મૂકતા જવાનું, જ્યાં સુધી એ દિવેલ ચૂસી લે ત્યાં સુધી દિવેલ મૂકવાનું. પૂરેપૂરી સરસ શેકાઈ જાય, ડાર્ક બ્રાઉનિશ બ્લેકિશ થઈ જાય એટલે એને બંધ કરી ગેસ, અને તમે હાથથી એને કરશો ને તોય ભૂકો થઈ જશે. એ કાચની જ બોટલમાં ભરવાનું, પ્લાસ્ટિકમાં નહીં, કાઉન્ટર રિએક્ટ ન થાય એટલા માટે. અને એ દિવેલમાં શેકેલી હરડે આપણે થોડા થોડા ડોઝમાં માફક આવે એ પ્રમાણે રેગ્યુલર લેવાનું ચાલુ કરવું છે. જિંજર તો પંડ્યાજીએ બહુ ઘણીવાર ફોર્સ કર્યો છે કે જિંજર ઉપર જિંજરનો જ્યુસ લઈ શકાય. અત્યારે ડિટોક્સિફિકેશન માટે પંચકર્મ શબ્દ બહુ ચાલ્યો છે. આ દુઃખ સાથે કહેવું પડે એવું છે કે આ શબ્દ અત્યારે કોમર્શિયલ થઈ ગયો છે. મેં પ્રેક્ટિસ શરૂ કરી 1988 ત્યારે કદાચ એવું કહેવાય કે પ્રાઇવેટ ફિલ્ડમાં આખા ગુજરાતમાં ફૂલ ફ્લેજ પંચકર્મ શરૂ કરનારું હતો. અત્યારે અમદાવાદમાં ખાલી 300 ડૉક્ટર છે પંચકર્મના, એટલે બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર બધું ગણો તો કદાચ હજારોમાં છે. અને એટલું બધું કોમર્શિયલ થયું છે કે એમાં સાચું પંચકર્મ ખબર નથી. એટલે પંચકર્મ જો સરસ સારું પંચકર્મ અને સાચું પંચકર્મ મળે તો કદાચ એમના જેવા જેને કે સિનિયર ગવર્મેન્ટમાં જે છે, જેની પાસે સારું નોલેજ છે, એવા સારા વૈદ પાસે જો મળી જાય તો પંચકર્મ અત્યારે સાચું મળી શકે. પણ પંચકર્મ સેલ્યુલર રિજ્યુનેશન, ઉંમર ઘટાડી શકે, અને સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે કે સાચું આયુર્વેદ અને સાચું પંચકર્મ મળે તો કાયાકલ્પ ઇઝ પોસિબલ. 1997 ફેરફિલ્ડ યુનિવર્સિટી આયોવામાં થયેલા રિસર્ચનો પેપર ઓલરેડી પબ્લિશ છે, અને એમાં આ પ્રૂવ થાય છે કે પંચકર્મ પ્રોપર રીતે કરવામાં આવે તો બાયોલોજિકલ એજ કેન બી ડિક્રીઝ અપ ટુ 3 years. એટલે આપણી ફિઝિકલ એજ અને બાયોલોજિકલ એજ જુદી જુદી હોય. ફિઝિકલી સપોઝ 50 વર્ષનો માણસ છે તો 50 એ ફિઝિકલ એજ છે, પણ એના સેલ, એની સ્કિન, એના અંદરના ઓર્ગન એ કેટલા જૂના થયા. તો સે ફોર એક્ઝામ્પલ એની 50ની બાયોલોજિકલ એજ છે તો એની 55 વર્ષની બાયોલોજિકલ એજ થઈ ગઈ છે, સોરી, તો એને પંચકર્મ કરવાથી એ પાછું 50 વર્ષનું થઈ જાય એવો યંગ થાય. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે કે આયુર્વેદ કાયાકલ્પ કરી શકે છે, પણ સબ્જેક્ટ ટુ સારું પંચકર્મ મળે. નેઝલ ક્લિન્ઝિંગ પ્રેક્ટિસ નશ્ય કરો. ટંગ સ્ક્રેપિંગની વાત આવી. હળદર સાહેબ, જિંજર અને તુલસીને આમળાની સાથે હળદર પણ આજકાલ વર્લ્ડ વાઇડ ચાલ્યું છે. એક આ અશ્વગંધા બહુ ચાલ્યું છે દુનિયાભરમાં અત્યારે. અશ્વગંધા સ્ટ્રેસ માર્કર છે, પ્રુવન સ્ટ્રેસ માર્કર છે. એટલે રેગ્યુલર ફોર્મમાં અશ્વગંધા લેવાથી સ્ટ્રેસ ઓછો થાય. હવે એન્ઝાયટી, સ્ટ્રેસ, એંગર અને ડિપ્રેશન આ શબ્દ ઘરે ઘરે છે, અને કદાચ અહીં બેઠેલા 70-80% તો એમાંથી નીકળી ગયા છે. એટલે બાકીના જે યંગ દેખાય છે એ તો બધાને છે જ. કદાચ આ જે ઉંમરમાં સિનિયર બેઠા છે એમને કદાચ આ બધું નથી અડતું, પણ અધરવાઇઝ તો આ ઇસ્યુ છે. એટલે અશ્વગંધા આજકાલ ફૂલ્લી ફ્લરિશ છે. પહેલાં જીન્સેંગ આવ્યું, જીન્સેંગ ગયા પછી એની પાછળ સ્પિરુલિના આવી, મેજિક ડ્રગ્સ. એ મેજિક ડ્રગ્સની પાછળ ધીમે ધીમે આ અશ્વગંધા અત્યારે પ્રમોટ થઈ રહી છે કે ઇટ્સ અ મેજિક ડ્રગ. એક ખાલી પ્રોબ્લેમ છે કે અશ્વગંધા ટેસ્ટમાં સારી નથી. એની ટી બનાવીને ધોળિયાઓ બહુ પીએ છે, અશ્વગંધા ટી, પણ એ ઉકાળો છે એક જાતનો, એ ટેસ્ટમાં સારો નથી. અને બીજું, રેગ્યુલર ફોર્મમાં જો અશ્વગંધા લેવામાં આવે તો થોડું વેઇટ ગેઇન થાય છે, એટલે વેઇટ પુટ ઓન કરે છે. આ એની એક સાઈડ ઇફેક્ટ છે, પણ અશ્વગંધા બહુ ચાલે છે. બીજું ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશને આ લોકો આયુર્વેદિક જામ પણ કહે છે, ફ્રૂટ જામની જેમ આયુર્વેદિક જેમ બ્રેડ. ગુલકંદને રોઝ પેટલ જામ કહેવાય. રોઝ પેટલ જામ જ કહે છે ગુલકંદ. આપણે ગુલકંદ કહીએ, ત્યાં વેચવું હોય તમારે જામ કહેવો પડે કે, અને એને બ્રેડ ઉપર ચોપડી નહીં ખવાય ગુલકંદને. બ્રાહ્મી મોસ્ટ કોમન છે અત્યારે, સારી આ સિઝનમાં બ્રાહ્મી લેવાય રેગ્યુલર. શતાવરી રેગ્યુલર લઈ શકો. પીપલી, લીંડી પીપર જેને આપણે કહીએ, ઘણાએ જોઈ હશે, ઘણાએ નહીં જોઈ હોય, પણ હવેની જે ઋતુ આવી રહી છે જેમાં કફના રોગો થવાના છે, શ્વાસના રોગો થવાના છે, તો એના માટે લીંડી પીપર જો થોડી થોડી રેગ્યુલર 1 કે 2 લીંડી પીપર દૂધમાં નાખીને ઉકાળીને પીવાની ટેવ પાડે તો પણ ઘણું સારું છે. લીંડી પીપર, સૂકી લીંડી પીપર ગાંધીને ત્યાંથી મળી જશે. કોસ્ટ એવી હોતી નથી, અને 50 ગ્રામ તો કદાચ આખી સિઝન ચાલશે એક માણસને, એટલે એ લઈ શકાય. ગળો,
કોરોના વખતે બહુ જ ચાલી છે, એ પણ ઇમ્યુનો બૂસ્ટર છે, એટલે એ રેગ્યુલર લેવાય. સ્કિન કેરની અત્યારે બહુ વાત આવે છે, શિયાળામાં સ્કિન કેર કરવી, જાણે વર્ષે એક જ ઋતુ દેખાઈ છે કે સ્કિન કેર માટે. તો સ્કિન કેર માટે અત્યારે લીમડો, તુલસી, કોપરેલ અને બેઝિકલી મસાજ, શિરોધારા, આ મેઇન વસ્તુઓ છે કે જે આપણને વધારે કામ કરી જવાની છે. પ્રાણાયામ, યોગ નિદ્રા અને અગેન મસાજ, સ્ટ્રેસ માર્કર, સ્ટ્રેસ રિલીફ માટે એ કામની વસ્તુઓમાં ગણી લો. ઋતુચર્યાની વાત આવી ગઈ, સ્પાઇસીસની વાત થઈ ગઈ છે, પંડ્યાજીએ ઘણું ડિટેલમાં કીધું છે. લાઇટર ફૂડ અને રૂટીન કીધા, લઘુ આહાર એ અત્યારે લેવાની વાત છે. દિનચર્યા તો આખી સાહેબે બતાવી દીધી છે, એટલે મારે એમાં બહુ ડિટેલમાં જવું નથી. સૌથી અગત્યની વાત છે, કોઈ અખતરા છાપા વાંચીને કરવા નહીં. મેં 8 વર્ષ દિવ્ય ભાસ્કરમાં લખેલી છે મારી કોલમ 5મો વેદ, અને મને ખબર છે કે છાપા વાંચીને કે અખતરા કરીને લોકો એટલા બધા હેરાન થાય છે. આઈડિયલી તમને નોલેજ છે, પણ એ નોલેજ એપ્લિકેબલ તમારા માટે છે કે નહીં, એના માટે તો એટલીસ્ટ એક કોઈ આયુર્વેદ ડૉક્ટરને પૂછી લેજો કે હું આ કરું કે ના કરું. કારણ કે દરેક વ્યક્તિ એક સરખી નથી, અને કોઈ એક વસ્તુની ઇફેક્ટ દરેક માણસ પર એક સરખી આવતી પણ નથી. સિમ્પલ વસ્તુ અમે સમજાવીએ છીએ ઘણીવાર કે ઓરેન્જ ઇઝ ગુડ ઓર બેડ. આનો જવાબ શું છે? ઓરેન્જ ગુડ છે કે બેડ છે? નારંગી સારી કે ખરાબ? ડિપેન્ડ્સ. ઘણા સારી કહે છે, ઘણા ખરાબ કહે છે. સારી કહેનાર કેમ છે? કારણ કે એ સારી એટલા માટે કહે છે કે એનો જ્યુસ પીવાથી એમને એનર્જી આવે છે, એમ ફ્રેશ થઈ જાય છે. અને બેડ કેમ છે? તો એનાથી એસિડિટી થાય છે, એનાથી માઇગ્રેન થાય છે. તો ગુડ ઓર બેડ, ઓરેન્જ ઇઝ નોટ ગુડ ઓર બેડ. આપણા શરીર ઉપર એની ઇફેક્ટ કેવી છે, તો આપણી પ્રકૃતિ ઉપર એને જોવાનું છે કે ઇઝ અ ગુડ ઓર બેડ. તો એના માટે હું તો તમને કહું કે અશ્વગંધા લો કાલથી, પણ એ અશ્વગંધા તમને માફક આવશે કે નહીં, કેટલી માફક આવશે, ક્યારે લેવી માફક આવશે, એના જવાબ તો અગેન એ છાપા મેગેઝિનો કે અમારા જે લેક્ચરમાં ના મળે. એના માટે ઇન્ડિવિજ્યુઅલ દરેક જણાએ એને કોન્ટેક્ટ કરી કોઈ ડૉક્ટરને બતાવશો તો જ પ્રોપર આઈડિયા મળશે. થેન્ક યુ વેરી મચ. ટ્રુ સેન્સમાં આપણે નવા વર્ષની હેલ્ધી શરૂઆત આજે કરી છે. એટલી બધી ટિપ્સ કે મારે તો લખતા લખતા 3 પાના ભરાઈ ગયા. ઘરે જઈને નોટ્સ બનાવવી પડશે, કારણ કે આટલો ખજાનો ક્યાંથી મળે. આ તો ઇન્ટરનેશનલ એક્સપોઝર સાથે અને આટલા બધા લાંબા અનુભવના આપણને લાભ મળ્યો છે. ખૂબ બધાનો આભાર. અને હું એ જોઈ રહ્યો છું કે કોઈ વાત પણ નહોતું કરતું, કોઈ ઉઠ્યું પણ નથી. That shows the kind of interest that you have created. Thank you very much, everybody. Yeah. સારા શ્રોતા મળવા એ મહત્વનું છે.